ત્રિમંત્ર બોલાવો. દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવ્વસાહુણમ, નમો લોહે સૌવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપણાસણો, સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નીચ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ, સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. ત્રિશકોટી દૈવગણ, 33 કોટી દેવગણ, ઈશ્વરિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મે, જગ કલ્યાણક યજ્ઞ મે, મંગલમય જો આશીષમ, મંગલમય દો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલકો માફી દ્યો, ગલતી ભૂલકો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ હો, વ્યવહારે સદબુદ્ધિ હો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો, નિશ્ચય મે અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને. અક્ષયભાઈ, તમારે કઈ પ્રશ્ન? ના હમણાં નહીં. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ સાહેબ. હસમુખભાઈ, અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક મારો એવો પ્રશ્ન છે કે પ્રતિક્રમણમાં આપ એક વખત એવું કીધેલું કે પ્રતિક્રમણ બે પ્રકારના છે, એક દ્રષ્ટિનું પ્રતિક્રમણ છે અને એક ક્રિયાનું પ્રતિક્રમણ છે. તો દ્રષ્ટિનું મને એવું સમજાય છે કે દ્રષ્ટિનું પ્રતિક્રમણ મારે કરવાનું છે અને ક્રિયાનું પ્રતિક્રમણ હસમુખે કરવાનું છે. આ સમજણ બરાબર છે? ના, પ્રતિક્રમણ હસમુખભાઈ જ કરે, ગમે તે હોય. દ્રષ્ટિનું પ્રતિક્રમણ એ જ કરે? એ જ કરે. બરાબર. દ્રષ્ટિનું એ જ કરે ને ઓલું પણ એ જ કરે. બરાબર. પોતે તો શુદ્ધાત્મા છે ને, શુદ્ધાત્મા એ કશું કરવાનું ના હોય સાહેબ. બરાબર બરાબર, હા સમજાણું. બરાબર છે. બરાબર ને? પ્રજ્ઞા ચેતવે તમને કે આ વ્યવહારમાં ભૂલ થઈ ને આ નિશ્ચયમાં ભૂલ થઈ. બરાબર છે. એટલે બેઉ પ્રતિક્રમણ હસમુખ પાસે જ કરાવવાના. હસમુખભાઈ જ કરે કે તમે આ ચૂક્યા, શુદ્ધાત્મા જોવાનું ચૂક્યા અને તમે સામેવાળાના દોષ જોયા, બેઉનું પ્રતિક્રમણ કરો. બરાબર. અને હું શુદ્ધાત્મા તરીકે એનો જોનાર. શુદ્ધાત્મા ચૂક્યા તેનું વધારે પ્રતિક્રમણ કરો અને દોષ જોયા તેનું પ્રતિક્રમણ થોડું ઓછું કરશો તો ચાલશે. બરાબર. વ્યવહાર છે, પ્રકૃતિ છે. પ્રકૃતિ છે. બરાબર. ખાર મુખ્ય દોષ કેમ બીજાના દોષ દેખાયા? તો કે પોતે શુદ્ધાત્મા રહ્યા નહીં તેનું પરિણામ આવીને ઉભું રહ્યું અને બીજાને કરતા જોયો. બરાબર છે. હા, એટલે શુદ્ધાત્મા ના જોયા ને. બરાબર છે. બરાબર છે. રહ્યા નહીં અને શુદ્ધાત્મા જોયા નહીં. બરાબર છે. બરાબર છે. શુદ્ધાત્મા રહ્યા નહીં ને જોયા નહીં એટલે બધી ભૂલોની પરંપરા સર્જાય. એટલે શુદ્ધાત્માની હાજરીમાં મારે, એટલે દરેક દ્રષ્ટિની અંદર, દ્રશ્યની અંદર દ્રષ્ટા હોવો જોઈએ, હાજર હોવો જોઈએ. હાજર હોવો જોઈએ. બરાબર. દ્રષ્ટા હાજર હોવો જોઈએ. તો જ ખરી ફિલ્મ જોઈ કહેવાય. બરાબર છે. બરાબર છે. ના કહેવાય, મજા ના આવે. મજા ક્યારે આવે? જયારે દ્રષ્ટા હાજર હોય. હાજર હોય તો. બરાબર છે. હા, બરાબર છે. એક બીજો પ્રશ્ન છે એવો એક કે દાદાની એક એવી વાત આવે છે કે પૂતગલ કરે મેલું અને પૂતગલ કરે ચોખ્ખું. પૂતગલ કરે મેલું અને પૂતગલ કરે ચોખ્ખું. હા, એ તો એવું જ હોય ને. તો બીજું કોણ કરે? શુદ્ધાત્મા થોડી કશું કરે. અચ્છા, એટલે મને પૂતગલ ચોખ્ખું કરે એ હે? પૂતગલ મેલું કરે એ તો સમજાય છે મને, પણ પૂતગલ ચોખ્ખું કરે છે એ પૂતગલ જ છે એમ, એ થોડુંક સમજ. તો તમને પગમાં લાગ્યો હોય તો કાઢે કોણ? હું જ કાઢું. બરાબર છે. હસમુખ જ કાઢે. બરાબર છે. સોયથી કાઢવો પડે ને કાંટો. હા, સોયથી. બરાબર. હા હા, સોયથી કાઢે તો સોય પૂતગલ જ છે ને. બરાબર. પણ આપણા રેફરન્સમાં કેવી રીતે છે પૂતગલ? એટલે જાગૃત અહંકાર છે. ભેટો થવો એ પૂતગલ જ છે ને, નિમિત્ત છે. શેનો ભેટો થવો? જ્ઞાની પુરુષ નો ભેટો થવો એ પૂતગલ છે ને. એ બોલે છે ત્યારે તો વાત સમજાય છે. અચ્છા, એટલે એને પૂતગલ કીધું. વાત સમજાય છે. અચ્છા, બરાબર. હા, એટલે એને પૂતગલ જ કહેવાય. પૂતગલ જ કહેવાય ને, બીજું શું કહેવાય? એ તો 8મી આપતાવાણીમાં એક બહુ સરસ વાક્ય છે દાદા ભગવાનનું, ખુદ સે કા છેદ હોતા હૈ. ખુદ સે ખુદ કા છેદ હોતા હૈ. બહુ સરસ. હા, છે. ખુદ એટલે પૂતગલ
હવે પૂતગલને જ ખબર પડી કે હું તો આ જ્ઞાન થયું તમને, એટલે તમને પ્રજ્ઞા જાગૃત થઈ, એટલે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. તે શુદ્ધાત્મા છું બોલતો હોય એટલે પોતાનું જ પૂતગલ ઓગળતું જાય. પોતાનું જ બોલનાર બોલતું પૂતગલ જ, બોલનાર પૂતગલ જ, પણ પહેલા બોલતો તો હું પરેશ છું, હવે બોલે છે હું શુદ્ધાત્મા છું. અચ્છા, બરાબર. ખ્યાલ આવે ને? હા, સમજાણું. હા જે શુદ્ધાત્મા છે તેને જાણનાર છે શુદ્ધાત્મા પાછું. હા, તેને જાણનાર શુદ્ધાત્મા છે. વાહ, વાહ, બહુ હા, સારું. એટલે જેવું બોલે હું પરેશ છું એટલે પૂતગલ મેલું થાય, હું શુદ્ધાત્મા છું એટલે પૂતગલ ચોખ્ખું થતું જાય, ઓગળતું જાય. તો 359 ડિગ્રી સુધી પૂતગલ ગણાય ને? બધા જ 360 ડિગ્રી છે બધું પૂતગલ જ ગણાય. બધું દેખાય છે, બધું પૂતગલ સાહેબ. બરાબર, દેખાય તે બધું પૂતગલ. વાહ, વાહ. બધું પૂતગલ, દેખાય તે બધું પૂતગલ. વાહ, બધું પૂતગલ. બરાબર છે. આ તો પ્રજ્ઞા શક્તિને આધારે આપણને ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. તે પણ ભાન કોને થયું? જેને ભાન હતું હું પરેશ છું તેને ભાન થયું હું શુદ્ધાત્મા છું. બરાબર, એટલે એનું અદ્ભુત વસ્તુ ટ્રાન્સફર. થઈ છે. આ વસ્તુ કોઈ સમજણ ના પડે, બહુ અદ્ભુત વસ્તુ થઈ છે. એટલે હવે પૂતગલ થી જ પૂતગલ નો નિકાલ થાય છે. એટલે પૂતગલ નું ટ્રાન્સફોર્મેશન થાય છે એવું કહી શકાય ને? ટ્રાન્સફોર્મેશન. ટ્રાન્સફોર્મેશન નહીં, પૂતગલ નું ટ્રાન્સફોર્મેશન તો એ તો બીજા રૂપમાં ટ્રાન્સફોર્મેશન થઈ જાય, બીજી આકૃતિમાં ટ્રાન્સફર થઈ જાય, એ જુદી વસ્તુ છે. આ પૂતગલ જ પૂતગલ નો નિકાલ કરે છે. હવે જે પૂતગલ પેલા રાગદ્વેષ કરીને ગ્રહણ કરતું હતું, હવે ગ્રહણ નો કડાકૂટો મટી ગયો અને હવે સંભાવી નિકાલ કરવાનું રહ્યું. બરાબર છે. એટલે હવે પૂતગલ જ પૂતગલ નો સંભાવ્ય નિકાલ કરતું થઈ ગયો. જેને જેમાં ઇન્ટરેસ્ટ હતો હવે ઇન્ટરેસ્ટ જ નીકળી ગયો, કારણ કે વાળું શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયો. વાહ, વાહ, બહુ સરસ, બહુ સરસ. ખ્યાલ આવે ને? એટલે હવે દરેક પૂતગલમાં હવે એને ઇન્ટરેસ્ટ રહ્યો નહીં રહ્યો. બરાબર છે, એટલે ઉગડતું જશે. ગયો છે તે નિકાલી થઈ ગયો. હવે નિકાલી થઈ ગયો. વાહ, વાહ, બહુ. એટલે ખલાસ થઈ ગઈ વાત. એટલે વાત આમ પૂરી થઈ ગઈ છે. હવે ખાલી હવે તમારે બસ હવે ખાલી અનુભવ કરવાનો છે. અનુભવ કરવાનો છે. વાત પૂરી થઈ ગઈ છે. વાહ, વાહ, પૂરી થઈ ગઈ. એટલે દાદાએ કીધું ને, મોક્ષે તમે તમારું બધું કામ મેં પતાવી દીધું છે. વાહ, વાહ. કઈ બાકી નથી રાખ્યું આપણા. સમજણ નથી પડતી, એ સમજણ નથી પડતી. એ સમજણનું બહુ મોટું કામ થાય છે. આજે આપણને દાંત દુખે ને દાંત માટે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટરે પૂતગલ જ છે ને, અને સાધન એ પૂતગલ છે, દાંતે પૂતગલ છે. પૂતગલ નું જ કામ કરે સાહેબ. છેક સુધી પૂતગલ છે. નહીં, છે જ બધું. તમે નાવા બેસો તો પૂતગલ નાય છે, અને પાણી એ પૂતગલ છે, એનાથી નાવ છો તમે, અને ટુવાલ થી લૂછો છો તે પૂતગલ. એટલે પૂતગલ નું કામ કરે છે. તમે જાણનાર છો, ક્રિયા માત્રમાં તમે છો નહીં. તો સાહેબ એક દાદાનું વાક્ય છે, દાદા એમ કહે છે કે બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે. હા, તે આ જ કહેવા માંગે છે. બહુ સરસ, બહુ સરસ. આ જ કહેવા માંગે છે, પણ માણસ સમજાય નહીં ને. માણસ ફસાઈ જાય છે, ક્રિયામાં ફસાઈ જાય છે કે હું અહીંયા છું. ભગવાન કોઈ ક્રિયામાં હોય નહીં, અને ક્રિયામાં હોય તો એ ભગવાન નો હોય. એટલે વાક્ય છે કે પૂતગલ મેલું કરે છે અને પૂતગલ જ શુદ્ધ કરે છે. અને લોકોને શું લાગે પછી એ સમજાય ના, એટલે કે છે કે કોઈ નિમિત્તને તરછોડ મારે. હા, બરાબર છે, બરાબર. હવે નિમિત્તે પૂતગલ જ છે. શાસ્ત્રમાં બહુ મોટા પુરુષોમાં બહુ મોટું બહેસ ચાલી ગઈ છે કે ઉપાદાન જેનું જાગૃત હોય એને નિમિત્તની જરૂર નથી. એ તો બહુ પૂતગલ થી જ પૂતગલ નું કામ થાય. પૂતગલ થી પૂતગલ નું કામ બીજું કોઈ કામ કરી શકે નહીં. કરી શકે જ નહીં. વાહ. હા, આત્મા ક્યાંય કામ કરવા આવે નહીં. એનો ગુણધર્મ જ નથી કામ કરવાનો. બરાબર છે. સત્પુરુષ એ પણ ઉત્તમ પ્રકારનું પૂતગલ છે કે જેના થકી પૂતગલ સાફ થતું જાય છે, શુદ્ધ થતું જાય. એ દ્રષ્ટિ આપે, એટલે દ્રષ્ટિ આપે. ઉત્તમ પ્રકારનું પૂતગલ છે. ઉત્તમ પ્રકારનું પૂતગલ. એ હોતું નથી ક્યારે. તીર્થંકર ભગવાન ઉત્તમ પ્રકારનું પૂતગલ ને છેલ્લી કક્ષા મમતા વગરનું પૂતગલ. મમતા વગરનું. વાહ. અહંકાર ને મમતા વગરનું પૂતગલ. એટલે એ પૂતગલ એટલું બધું ટોપ લેવલનું હોય કે એને જોતા જ લોકોને પોતાનો સ્વરૂપની જાગૃતિ થતી જાય, જેને ઇન્ટરેસ્ટ છે તેને.
સાહેબ અહંકાર અને મમતા વગરનું પૂતગલ આ વાક્ય તો બહુ સમજવું પડે એવું છે. કેમ એમાં શું સમજવાનું? કારણ કે અહંકાર અને અહંકાર અને થાય નહીં ને, હે એના વગર જ્ઞાન થાય નહીં કે હું શુદ્ધાત્મા છું. પણ પૂતગલનું અસ્તિત્વ તો છે ને, હે પૂતગલનું અસ્તિત્વ તો છે ને. એ તો બધામાં હોય ને, ભગવાન નહીં હોય ને આપણને છે. બરાબર. પણ આપણને જે છે એમાં થોડો ઘણો માલિકી ભાવ રહેલો છે, એ પણ ડિસ્ચાર્જ ભાગ વાળો. એમને માલિકી ભાવ 100% નીકળી ગયો. પેલું ટોપ પ્યોરિટી વાળું પૂતગલ છે, ટોપ હા, પ્યોરિટી. માલિકી ભાવ વગરનું, માલિકી માલિકી ભાવ ભાવ વગરનું પૂતગલ. બહુ સરસ, બહુ સરસ. અને આ માલિકી વાળું પૂતગલ હમ. એ પણ ડિસ્ચાર્જ માલિકી વાળું. હવે Discharge. રહ્યો નહીં માલિકી ભાવ, હવે માલિકી ભાવ રહ્યો નહીં, પણ ડિસ્ચાર્જ વાળો ભાગ રહ્યો. તે ભાગને જોતા જાઓ ને ચોખ્ખું કરતા જાઓ. વાહ વાહ, બહુ સરસ. એ ચોખ્ખું થતું ગયું એટલે તમે છૂટા ને એ છૂટા. દાદાનું અદ્ભુત વાક્ય છે, પૂતગલ કરે મેલું અને પૂતગલ કરે ચોખ્ખું. ના, એટલે એ કહેતા હતા કે તમે મને પૂતગલ કહે જ છે જ આપણને કે તમે મને મેલું કર્યું, હવે તમે જ મને ચોખ્ખું કરો. બરાબર છે. તો કે ચોખ્ખું કરવા ક્યાં જાવ? મેલું કરતી વખતે ખબર નહોતી ને ચોખ્ખું કરતી વખતે નથી ખબર પડતી સાહેબ. એ વખતે એમ હતું કે હું પરેશ છું, હવે ચોખ્ખું થતી વખતે હું શુદ્ધાત્મા છું. દ્રષ્ટિ બદલાઈ ગઈ, એની મેળે ક્રિયા ચાલે છે. કરવાનું કઈ નથી એમાં. દ્રષ્ટિ બદલાઈ ગઈ એટલે કામ થવા માંડ્યું. નિમિત્ત થી મેલું થાય છે અને નિમિત્ત થી ચોખ્ખું થાય છે. યસ, સંજોગોથી આ બધું આવું મેલું થાય છે. અને ઉત્તમ સંજોગ ભેગો થયો જ્ઞાની પુરુષ તો બહુ સરસ, એનાથી ચોખ્ખું થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ. સંજોગની જરૂર છે ને, એટલે એ સંજોગની આપણે રાખીએ છીએ કે આ સંજોગ ગમે ત્યારે દરેક વખતે હોજો અમને. દરેક વખતે હોજો. વાહ વાહ, બહુ સરસ. હોજો, આ સંજોગ હોજો, બસ. એના સિવાય કોઈ નહીં હોય તો ચાલશે. કોઈ નહીં જોઈએ. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. જોઈએ, હવે એનાથી બીજું કશું ના જોઈએ. બરાબર છે, એનાથી જ ઉકેલ છે. બરાબર છે. એનાથી જ ઉકેલ છે. વાહ વાહ, જે બહુ સરસ. પૂતગલ ચોખ્ખું થઈ ગયેલું હોય એને જોઈને આપણને ચોખ્ખું થવાનું મન થાય. બરાબર છે. હા, એટલે પેલા મને એવું સમજાતું હતું કે મિથ્યા દર્શન છે એનાથી મેલું થયું છે અને હા. સમ્યક દર્શન થી ચોખ્ખું થયું છે, ચોખ્ખું થાય છે. ચોખ્ખું થાય છે. હા, થાય છે. તો સમ્યક દર્શન ને તો પૂતગલ કહેવાય નહીં. હા, પૂતગલ કહેવાય નહીં, પણ એ પ્રજ્ઞા શક્તિ છે ને. પ્રજ્ઞા શક્તિ એ કામ તો કરે છે અહંકાર પર ને. અહંકાર નીકળતો જાય છે ને. બરાબર છે. હા, એટલે મેઇન પ્રજ્ઞા શક્તિ છે. એટલે એમાં શું છે કે હજુ તમારો કર્મો તો હજુ બાકી રહ્યા ને સાહેબ. હાજી, હાજી. એ બાકી રહ્યા, તેને ચોખ્ખા તો કરવાના ને. જે તમે ભરાઈ પડેલા છો તેને નીકળશો કેવી રીતે એમાંથી? ચોખ્ખું કરવું પડશે. બરાબર છે. હા, એટલે ચોખ્ખું કરવું એટલે કે આ જે છે તે હું નથી, એટલે ચોખ્ખું થયું. ચોખ્ખું. બરાબર છે. દ્રષ્ટિને હાજર રાખીએ એટલે ચોખ્ખું. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ચોખ્ખું એટલે કે એમાં કઈ પાયા નથી મારવાના કે સાબુ નથી. ક્રિયા નથી એમાં. આ હું નથી, આ મારું ન હોય એટલે ચોખ્ખું થવા માંડ્યું. પારકી વસ્તુને મારી માની હતી એટલે વળગેલું. પારકી વસ્તુને પારકી માનવા માંડી એટલે તમે ઓલું પારકું ને અન્ય એ બધું કાઢેલું ને. અન્ય ને શું બધું કઈ કાઢેલું. હા, બહુ સરસ. પારકાને પારકું જાણે એટલે કામ થયું. વાહ વાહ, બહુ સરસ. પારકાને પોતાનું જાણે ત્યાં સુધી અશુદ્ધ થાય. પારકાને પારકું જાણે એટલે શુદ્ધ થતું જાય. દાદાના અમુક વાક્યો તો આમ હલાવી દે છે અંદરથી, એવા વાક્યો છે. અદભુત વાક્ય છે. અનુભવના વાક્ય છે. અનુભવના વાક્યો છે. મેઇન અનુભવના વાક્ય છે. મેઇન વાત એ છે. એટલે તમને દિલમાં ઉતરી જાય, મોક્ષે લઈ જાય તમને. એ વાક્યો મોક્ષે લઈ જાય. સંશોધન કરવા દેવા વાક્ય છે દાદા. રિસર્ચ કરવા જેવા વાક્ય છે. આ પૂતગલ કરે મેલું, પૂતગલ કરે ચોખ્ખું. તમે તમારી પર એ જોતા થાવ તો ખબર પડે કે પૂતગલનું જ કામ કરે છે. આપણે આમાં ક્યાંય છે જ નહીં. આખો ખેલ પૂતગલનો જ છે. બધો ખેલ પૂતગલનો છે. આખો ખેલ પૂતગલનો છે. શુદ્ધાત્મા તો આમાં ક્યાંય છે નહીં. ક્યાંય નથી. વાહ વાહ. હા, એટલે હવે તમે હાજરી સ્વરૂપ રહેતા થાવ એટલે તમે નીકળતા ગયા. હાજરી સ્વરૂપે રહેવાનું છે, ખેલ સ્વરૂપે નથી રહેવાનું. વાહ વાહ. ખેલ સ્વરૂપે નહીં, હાજરી સ્વરૂપે. બહુ સરસ, બહુ સરસ. રહેવાનું. ખેલ જોયા કરો
ખેલ જોયા કરો. વાહ વાહ. તમે તમારો ખેલ જુઓ, મેઇન વાત એ છે. હા, પોતાનો ખેલ જોવાનો. બીજાનો ખેલ જોતા હતા કે બીજા ખેલ કેવો કરે છે, હા, હવે પોતાનો ખેલ જોતા જાઓ. બીજાના ખેલ જોવાથી તો ગૂંચવાતો જાય વધારે ને વધારે. ના, એને ખેલમાં ઇન્ટરેસ્ટ પડે. ઇન્ટરેસ્ટ બીજા પડે એટલા માટે જુએ છે કે એને ખેલમાં ઇન્ટરેસ્ટ છે. અને વધારે મેલો થઈ જાય પછી. હે, પોતે વધારે મેલો થતો જાય. એ તો પછીની વાત છે, પણ પહેલા એને ઇન્ટરેસ્ટ છે ખેલમાં. મજા આવે છે, મજા આવે છે. ખેલમાં ઇન્ટરેસ્ટ છે, ખેલમાં. એટલે પોતાનું જ પૂતગલ પછી એક ખેલ ખેલે એટલે પોતાને ખોવડાવી દે. ખેલમાં ઇન્ટરેસ્ટ રહેવાનું કારણ ખેલની અંદર ઇન્ટરેસ્ટ ને કારણે પોતાની હાજરી ના રહે. ખેલમાં ઇન્ટરેસ્ટ પડવાનું કારણ શું? ખેલમાં ઇન્ટરેસ્ટ પડવાનું કારણ લે તમે તો આ કેવી વાત કરો છો? પોતાનું અજ્ઞાન. મોહ છે ને, જેમ છે તેમ જણાયું ના હોય એટલે ખેલમાં ઇન્ટરેસ્ટ પડે. ખેલમાં ઇન્ટરેસ્ટ કેમ પડે તો કે એને સુખ લાગે છે એમાં, અને પોતાનું સુખ મળ્યું નથી, પોતાનું સુખ ચાખ્યું નહીં એટલે પછી ખેલમાં ઇન્ટરેસ્ટ પડે. એને લાગે કે આ ખેલ કરીશું તો રમીશું તો મજા આવશે. ક્યાંક તો એને ઇન્ટરેસ્ટ લેવો જ છે. હે, ક્યાંક તો એને આનંદ લેવો જ છે, સુખ લેવું જ છે ગમે ત્યાંથી. એટલે એ તો ખેલ તો એટલા માટે રમે છે કે એને સાચું સુખ મળ્યું નથી માટે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. રમવાની જરૂરત જ ક્યાં છે? નથી જરૂર નથી. બરાબર. હા, પણ એને એની એ બાબતમાં સિન્સિયરિટી હોય કે મારે ખરું સુખ પામવું છે, ત્યારે આ બધી સમજણ પડે. ત્યાં સુધી સમજણ પડે નહીં સાહેબ. હા, અને મારે શું ગુમાવવું પડે છે એ ખબર હોવી જોઈએ પાછી. હા, એટલે કીધું ને કે દુઃખ આત્માનું વિટામિન છે સાહેબ. એ કોઈને પસંદ નથી. કરવાનું શું? બહુ સમજવા જેવી વાત છે, બહુ સરસ વાત છે. અદભુત અદભુત છે. રિસર્ચ થાય, નહીં તો રિસર્ચ થતી નથી થતી. બરાબર છે. રિસર્ચ થાય એટલે પોતે પોતાનું જાણતો થાય, વાત શું છે સમજણ પડતી જાય, ગેડ પડતી જાય. નહીં તો ગેડ ના પડે. ગેડ પડે પછી હાજર રહે, ગમે તે ટાઈમે હાજર રહી શકે. સમજણ પડી એટલે કામ જ થઈ ગયું. કામ જ થઈ ગયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, ગેડ પડે તો કામ થઈ ગયું સાહેબ. કાયમની દ્રષ્ટિ થઈ જાય. બહુ સરસ, સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ, હજી કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. હાજી. મહાત્માઓ, પ્રશ્ન હોય તો હાથ ઉપર કરજો. શાંતિ. ચંદાબેન, ઓકે, એક જ મિનિટ. चंदाबेन अनम्यूट करजो. जय सच्चिदानंद. जय सच्चिदानंद। मेरा क्वेश्चन ये है कि जो बोलते हैं ज्ञाता दुष्टा, अगर जो भी उदय कर्म आते हैं, चाहे फेवरेबल चाहे अनफेवरेबल, उसमें अगर मालकी भाव नहीं है, कर्तापना नहीं है, तो ज्ञाता दुष्टा कहलाएगा वो? हाँ, मालिकी भाव नहीं तो ज्ञाता दस्ता कहलाएगा ना. उसको लगेगा ये फिल्म चल रही है. जैसे मतलब फिल्म देखते हैं उसमें हमको मालूम है, हम पिक्चर देखते हैं तो हमको बहुत रिएक्शन नहीं आते, कोई रिएक्शन नहीं आता. वैसा रिएक्शन तो नहीं आना चाहिए. मालिकी भाव नहीं है तो रिएक्शन नहीं आएगा तो आपका कल्याण हो गया. रिएक्शन भूतकाल में तो वो असर तो अनफेवरेबल संजोगों में भूतकाल को असर तो बाय डिफॉल्ट होएगी, पर उसमें जुदापने की जागृति है कि भूतकाल के है, मैं इससे जुदा. वो बरोबर है, वो बात बरोबर है, लेकिन बाद में जब पता चले कि ये तो दूसरे को हुआ है तो फिर रिएक्शन आएगा. भूतकाल में होता है, पर अगर भूतकाल में तो वो थोड़ी कचास है. ओके ओके. क्योंकि तो जो पुद्गल है वही पराई चीज है. ओके. स्टार्टिंग में रिएक्शन आएगा क्योंकि वो कर्म इतने भारी है हमारे, लेकिन जैसे जैसे समझ में आता जाएगा तो आपको बुखार आया तो मुझे कुछ नहीं होगा. जैसे मुझे कुछ हो गया तो आपको कुछ नहीं होगा, वैसे पुद्गल में कुछ होगा तो खुद अलग ही रहेंगे. क्योंकि वो पराई चीज है, पराई चीज है.
या इसलिए हमको यही समझना है। हमने हमने पुद्गल को अपनी चीज समझ के गले लगाया है। अभी जितना पुद्गल को पराई चीज समझते जाओगे उतना आपका काम निकलते जाएगा। इसलिए दादा भगवान ने कहा कि कभी कोई हरकत आए, दुख आए, कोई संजोग ज्यादा परेशान हो करते हैं, तो तभी बोलना मारू नोय, नोय मारू એવું બોલજો। ओके ओके નોય મારું એવું બોલજો તો તરત પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। क्यों वो ऐसा बोलने का? तो क्योंकि वो पुद्गल आपका है ही नहीं। आप तो जानने वाले हो, आपको टच करता ही नहीं। लेकिन हमारी समझ कच्ची पड़ने के कारण हमको लगता है कि मुझे हुआ। हम्म इसलिए दादा भगवान ने बोला नोय मारू बोलजो। कोई संजोग बहु और असर करे तो नोय हम्म बोलवानु। हम्म पर संजोग ऐसे भी आते हैं ना, जो हम बोले नहीं मारो, मैं नहीं करता, लेकिन निमित्त हमको ब्लेम करे कि आप करता हो या ये रॉन्ग किया, तो हाँ, तो वो हम अलग है। वहाँ पे, निमित्त तो भ्रांति वाला है ना। हाँ तो वहाँ पे जुदापने की जागृति हाँ, तो कैसे, उसको और बोलिए ना, वहाँ उसको पे ऐसा दिखता है तो भरोगे। बात आपकी सच्ची है, मैं माफी मांगता हूँ हाँ आपसे, खत्म हो गई बात। हाँ दादा भगवान खुद बोलते हैं कि मेरे हाथ से हाँ कप गिर गया, कप गिर गया तो कोई बोलेगा कि भाई आपने कप गिराया, तो दादा भगवान बोलते हुए व्यवहार में तो बोलना पड़ेगा कि हाँ भाई मेरे से गिरा है, आपका जो पैसा होता है वो ले लो। तो उसको या ऐसा नहीं बोल सकते कि व्यवस्थित ने किया है, मैंने नहीं किया है। वो तो अंदर की बात है, बाहर थोड़ी बोलना है। हम्म बाहर तो ऐसे ही बोलना पड़ेगा, हाँ बरोबर है, मेरे से फूटा है, आप जो आपका पैसा होता है, जो नुकसान का पैसा होता है वो ले लो। हम्म नहीं ना बात। या कभी बाहर कभी वाले तो संजोग आपको देखते हैं ना, शुद्धात्मा को थोड़ी देखते हैं। या तो वो अगर ऐसा बोलता है तो समझ जाने का, ले तेरा आया है ये अपयश नाम कर्म, तो ले लेने, हम्म खत्म कर बात को, पर संभाव से संजोग निकाल कर दे। वो असर होती है उसका मतलब कि हम शुद्धात्मा नहीं है। असर नहीं, लेकिन कभी कभी हमसे कोई गलती हो जाती है और हम गलती सॉरी हो भी तो बोलते हैं। उसकी आप नहीं होने। हाँ नहीं है, लेकिन हम मान समझो गलती हो गई, पर सामने वाले को भुगत आया, अभी हम सॉरी सामने वाले बोले को तो उनको भुगत तो असर वो नहीं तो होता है होएगा ही नहीं, वो तो होएगा ही। क्या? नहीं, वो सॉरी बोले तो बोलते हैं, नहीं जानबूझ के किया, तो उसका सोल्यूशन नहीं है ना, समझो। नहीं, अगर किसी जानबूझ की के माने किया तो या सॉरी किया, करने वाला कोई और ही है, इसलिए अपने को समझ जाने का। ओके, पर सामने वाले उसके बिलीफ को चेंज कर सकते हैं कि यहाँ कुछ समाधान ला सकते हैं क्या? कि अगर सामने वाले की मानते हैं कि हम ये जो कर्म किया जानबूझ के किया, तो हम्म उसकी मान और उसको वो भुगत देता है, और हमको हम्म पता है कि हमने जानबूझ के नहीं किया, तो इसमें है तो छोटी बात, हम्म लेकिन अगर उसको ज्यादा भुगत आता है और हम्म। रेगुलर उस बात पे जाता है, तो उसका कोई समाधान निकल सकता है क्या? नहीं, समाधान तो अपने को होना चाहिए। मेन बात यह है कि हमने नहीं किया है, वो समाधान हमको होना चाहिए। जब तक या खुद को समाधान नहीं होगा, सामने वाले को असर होगी। ख्याल में है ना? इसलिए इसलिए दादा भगवान ने आज्ञा दी ना कि संभाव से निकाल करो। या ख्याल में है ना? और सामने वाले को जो भुगवट आता है वो उसके हिसाब से आता है, आपके निमित्त से नहीं आता है। वो आप मानते हो ओके आपके निमित्त से आपने गलती की, आप मानते हो आपने गलती नहीं की, लेकिन आप सामने वाले को जो रिएक्शन आता है वो उसके कर्म के कारण आता है, अपने कारण का नहीं आता है। लेकिन बाहर व्यवहार में ऐसा बोलना पड़ता है कि मेरे कारण हुआ। अच्छा या समझ में या आई? या कहीं कभी कभी संजोग ऐसे आ जाते हैं जो हमको लगता है ये इनवैलिड इनवैलिड ब्लेम है, तो हाँ, तो उसमें इनवैलिड जो जो मना ना सड़ा न टेल है ना हमने किया है, पर संजोग है, आ भी सकते हैं, कान से संजोग है, नहीं, अपने ऐसा नहीं उदय है। करवाए। हाँ, ऐसा नहीं है। क्या नाम है आपका? चंदा बेन, है चंदा चंदा। चंदा बहन। ऐसा नहीं हम्म है, देखो ऐसी बात है ना कि ब्लेम जो भी कुछ होता है या नहीं होता है, ब्लेम जो होता है अपने ऊपर, वो अपना हाँ हिसाब है। ख्याल में है ना? वो फाइल नंबर हाँ 1 का हिसाब है, तो वो तुरंत अपने को समझ में आना चाहिए कि फाइल नंबर 1 का हिसाब है, अपना हिसाब नहीं है। हाँ, ये मान्यता रहती है, फाइल वन नंबर वन का है, लेकिन दादा भगवान ने इस बात में ये जो जागृति दी है ना, कि कोई भी क्लेम हमारा बाकी न रहे, हाँ, वो तो भले बराबर है, क्लेम बाकी नहीं, वो गलती की, हमारा क्लेम बाकी नहीं रहे, सामने वाले का नहीं।
हाँ, सामने वाला क्लेम करता है तो मतलब हमको कुछ उस तरह से हमको उस तरह से हमको मोल करना होता है ना, कि पार्ट प्ले करना होता है ना, तो नहीं वहां पे नहीं नहीं नहीं, कंफ्यूजन नहीं, होता है। ऐसा नहीं है चंदा बहन। इसमें है ना, ऐसा है ना कि महावीर भगवान को वो गौशाला बहुत क्लेम कर रहा था। महावीर हाँ, भगवान को मालूम है अपन ने कुछ किया नहीं है, तो पिछला हिसाब पूरा हो रहा है, तो भगवान कुछ करते नहीं थे, बैठे रहे शांति से, और उसके अच्छा, नाम वहां का पे कोई, प्रतिक्रमण कर लेते थे, खत्म हो गई बात। अच्छा, मतलब वहां हाँ। पे कोई शब्द नहीं दे तो लाइक क्लेम खत्म हो जाएगा, नहीं तो शब्द क्या देंगे तो क्या? क्लेम रह जाएगा। कोई भी रिटर्न में जस्टिफाई करने के लिए कुछ शब्द ना दे, राइट? जैसे नहीं, महावीर का शब्दों का बोलते हैं ना वो जो, प्रश्न नहीं है सर चंदा बहन। मेन बात है सामने वाला क्लेम करता है, तो वो या, अपने को कितनी असर होती है उसके ऊपर अपनी गलती का वो निकलता है, माप निकलता है। अच्छा, या, भगवान महावीर को देखा भगवान ने कि ये अपनी गलती नहीं है, लेकिन पूर्व की गलती के कारण ये अपने ऊपर ब्लेम डाल रहा है, तो भगवान या, समझ गए बात, ठीक है चलो ओके पूरा करो। तो भगवान ने पूरा कर दिया, खत्म कर दी बात। राइट, राइट, ख्याल में है ना, सामने वाला क्लेम करता है तो वो तो अपने ऊपर क्लेम करता है, तो अपने को बोलने का, अरे प्रतिकाउंट कर लेने यार, खत्म करने बात। वो तो फाइल हम्म, नंबर 1 है, हम नहीं है। हम्म, वो जो ब्लेम करता है वो हम नहीं है, पहला ये बात समझनी है। और फाइल नंबर 1 को बोलना है कि अबे आपके ऊपर ऐसा करते तो आप प्रतिकोपण करो, नहीं तो कुछ है नहीं, कुछ घबराने की क्या बात है, सिंपल बात। या। हमारा जो सबसे चरण विधि में फेवरेट वाक्य है कि संजोगों को वितराग दृष्टि से जुआने की शक्ति दो, हाँ, लेकिन वो इसलिए बोलते कभी हैं कि वो संजोग निमित्त आते ऐसा हैं, ब्लेम। संजोग आते हैं तो उसमें लगता है कि अरे कितनी देर के बाद हमको जागृति आते हैं, कि पहले तो उत्साहवान जागृति का पता नहीं चलता था, अभी उत्साहवान लगता है, नहीं है। पहले तो जागृति का पता ही नहीं चलता था कि हम कितना तन्मयकार हो जाते हैं, तो अभी तो हाँ, लगता है कि कितना असर कितने महीने, कितने घंटे, कितने सालों के बाद, यानी लाइक अभी दिखता है कितना टाइम संजोग लेता है कि अपने को सही बात है। ये जागृति आने का बहुत बहुत पुण्यशाली आपका आवाज नहीं आ रहा है। हाँ सुनाई देता है। હા બોલો हेलो, બોલો હવે અવાજ આવે हाँ, છે બોલો બોલો आवे છે ने? હા હવે આવે या, છે हाँ हाँ, मैं વચ્ચે ये જરા કટ થઈ ગયું હતું पुण्यशाली को ऐसी जागृति आती है, नहीं तो ऐसी जागृति ही होती नहीं है। ये तो वितराग भगवान की बात को समझने को बहुत टाइम लगता है बहन, या, इतना आसान नहीं है ये तो अपन बहुत पुण्यशाली है कि 24 तीर्थंकर भगवान जिस ज्ञान से मोक्ष में गए वो ज्ञान हमको मिला है, और वो ज्ञान अभी हम पक्का करते हैं, या, ढूंढते हैं वो ज्ञान को, जिससे कारण हमारा काम बन जाएगा। तो कितना है, भले ना इधर से इधर होते रहेगा, थोड़ी गलती भी हो गई, लेकिन काम बन रहा है ना अपना। वो तो बहुत बन रहा है, बहुत हाँ, बन रहा है कि, जबरदस्त बन रहा है, जबरदस्त बन रहा है। या, और बनने से ना कि खुशी होती कि हार के जीत जाओ, वो अच्छा लगता है, जो दादा वो कहते हैं ना, हार के जीत जाओ, कि और जीत के किसको हरा के खुशी नहीं होती है, खुद को हाँ हरा के खुशी होती है, खुद को हाँ, वो हरा तो के खुशी होती है कि चलो हमारा ये है, ये इतना है, और ये भी है जो दादा भगवान बोलते हैं कि यहाँ पे अक्रम ज्ञान में 99.9 काम उतर जाएगा, उतर हम्म सकता है। हम्म तो वहां पे महाविद्यमेश्वर दर्शन से मोक्ष होएगा। हम्म तो सुपर स्वेदना इस जन्म में, सुपर स्वेदना आत्मा की इस जन्म में पॉसिबल हो सकती है। हो सकती है ना, हो सकती है ना। वो भले 100% नहीं हो, लेकिन 5%, 2%, 10%, 15% हो सकती है ना, क्यों नहीं हो सकती? आपकी सिंसियरिटी के ऊपर है। हमारी सिंसियरिटी कहाँ लीकेज पॉइंट है? झंखना तो फोर्टी ईयर्स वो तो की है। देखने का कि आपने को आज्ञा के सिवाय या दादा के सिवाय क्या क्या में इंटरेस्ट पड़ता है, वो देखने का। ओके, या, ख्याल में है ना, दादा के सिवा क्या याद रहता है, कहाँ जाता टाइम जाता है, ओके, या, टाइम जहाँ ज्यादा जाता है वो सब लीकेज है। या, सपोज मैं दादा का सत्संग करता हूँ, लेकिन मेरा थोड़ा दूसरा टाइम यूट्यूब में जाता है, तो वो मेरा लीकेज है। ओके, ख्याल में है ना? या, या, बात समझ में आई?
हाँ समझ में आई यानी ओके, वेरी गुड। अ, जय सच्चिदानंद। मोक्ष के लिए जंखना नहीं होती है, लेकिन आत्मज्ञान की सुपर प्रेरणा के लिए बहुत जंखना होती है, हाँ, तो क्योंकि वो ये एक ही है बस। वो बोलो ऐसे जंक ना करो। दादा भगवान बोलते हैं कि जंकना होनी ही चाहिए, तो होकर रहेगा वो। या जिस चीज की जंकना होती है वो चीज होकर रहती है, वो जाती नहीं है। ओके या हो सकता है कि आज आपको मालूम नहीं पड़े, मगर वो दादा भगवान बोलते हैं कि दूसरे भाव में तो होकर ही रहेगा। ये या भाव में भी होगा, लेकिन जब समझ में नहीं आएगा, क्योंकि सूक्ष्म होता है वो। लेकिन वो तो स्थूल में होगा फिर, दूसरे भाव या में तो। इसलिए जंकना तो करते ही रहो, जबरदस्त जंकना करते रहो कि आत्मा आत्मा का अनुभव हो जाए। ऐसी जंकना होनी ही चाहिए। हाँ, वैसे हर मंत्र में जब भी पाँव पड़ते हैं, जिस देवी देवता को पाँव पड़ते हैं, एक ही प्रार्थना करते हैं कि इसी जन्म में सुपस्थ वेदना हो जाए। इवन दादा कनुजी से भी यही आशीर्वाद ली थी, बहुत अच्छी, और बहुत उन्होंने अच्छी, भरपूर आशीर्वाद करी थी कि मरने से पहले आप सुपस्थ वेदना जरूर होगी। बहुत तो अच्छी बात। आप पुत्रों से भी यही आशीर्वाद मांगते हैं कि हमको मरने से पहले सुपस्थ बहुत वेदना अच्छी बात। जरूर हो। बहुत थैंक यू, बहुत बड़ी बात है। मैं तो खुश हो गया आपकी ये भावना से। कहना थैंक यू, पड़ेगा। वेरी नाइस। थैंक यू, थैंक यू कीप इट जय। कंटिन्यू। हाँ, या डोंट लीव। बस लीकेज पॉइंट संजोग कभी कभी हम्म। संजोगों में कभी कभी जागृति बहुत देर के बाद आ जाती है, हाँ, तो नहीं वो वो इलेक्ट्रिक इंस्टेंट या वो लीकेज पॉइंट के कारण नहीं हो रहा है ना। लीकेज पॉइंट बंद होते जाएंगे धीरे हाँ धीरे, इसलिए फिर राइट। ऑटोमेटिक चीज हो जाएगी। हाँ, हाँ कभी कभी क्रियाओं को एडिट करने में लग जाते हैं क्रमिक हाँ, यस मार्ग की वजह यस से। पर दादा यस। भगवान ने तो दृष्टि दृष्टि बदलने के लिए बोलिए ना, कि व्यवस्थित की दृष्टि या बरोबर। रिलेटिव, तो रिलेटिव वो पांचा के दृष्टि बदलने के बदले क्रियाओं को एडिट करने में थोड़ी वृत्ति हाँ चली हाँ, जाती है क्रमिक वही वजह से। कचास है ना, वही कचास है समझने में। या वही कचास है अपनी समझ में, वही कचास है। तो जैसे जैसे बस पक्की होती जाएगी, बहुत अच्छा काम हो, ऐसा काम होगा अपने को खुद को आश्चर्य होगा। पर आश्चर्य ये भी लगता है, जिस क्रमिक मार्ग को हमने एक एक गिन्नी की तरह रिसीव किया था, और वही अक्रम मार्ग में जो मोक्ष मार्ग में, वो उसको भी छोड़ना पड़ रहा है, उसका भी पुरुषार्थ चल रहा है। ये आश्चर्य लगता है कि हाँ। जिसको हम गिन्नी संभाल के रखा था एक एक वचन, तो वो हम्म। भी आड़े आता है नहीं। हैं? सहजपना आत्म का अनुभव चखने नहीं देता क्रमिक की जो मान्यता है, कि कर्तापने की मान्यता है, वो हम्म। हमको आड़े आती है। तो हाँ, वो तो आड़े उससे आएगा ना। वो तो आज तक तो उसकी ही आराधना की थी ने। अभी हाँ अपने को आज्ञा मिली इस भाव के अंदर, लेकिन दूसरे सभी भाव में तो हम करता है वही मान के चले ने। या तो बीच में या आएगी ना वो चीज, सब बीच में आएगी ना। लेकिन वो तभी या आएगी, वो आती है, वो अच्छा है तो क्लीन होता है कि नहीं, व्यवस्थित शक्ति करता है। ऐसा जितनी जितनी गलत मान्यता है वो क्लियर होने को आती है सब। या या ख्याल में या ना, इसलिए वही पुरुषार्थ है, वही सबसे बड़ा पुरुषार्थ है। उसका लाभ लो, खूब लाभ लो। हाँ अभी तो पांच आगे ही हम बने। लगता है मेन फाउंडेशन पांच आगे ही है, जो जितना जितना अप्लाई करते हैं उसमें दृष्टि है, मात्र दृष्टि को संवारना है कि राइट व्यवस्थित राइट करनी है। राइट। और वहां पे उतनी उतनी बुद्धि बुद्धि अपना उसका चलन चलता ही नहीं, जितना जितना पांच आगे दादा भगवान के आगे रखते हैं, यस तो बुद्धि यस का प्रेशर चला जाता है इससे। या यस यस। वो पांच आज्ञा प्रेशर निकालने के लिए तो है। या 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 और बहुत अच्छा भी फील करते हैं, जितना आ गया समझ में आती है तो अप्लाई हाँ होती है, तो बहुत अच्छा लगता है इससे। हाँ हाँ, हाँ। जय सच्चिदानंद, जय जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद चंदा बेन। और कोई जय प्रश्न सच्चिदानंद। रेडी रखना। या दीपक भाई अनम्यूट करજો साहब। जय सच्चिदानंद। જય સચિદાનંદ, જય સચિદાનંદ પરેશાનજી. जय सच्चिदानंद बोल। જય એટલે અમારે શું છે કે આ શુદ્ધાત્મા અને સંયોગો આ બે જ વસ્તુ છે, ત્રીજું કઈ છે જ નહીં આખું. हाँ, અને એ સંયોગો વિયોગી ત્રીજું બધું સ્વભાવના છે. દેખાય છે ને ભાઈ, ત્રીજું બધું દેખાય છે। હા, ત્રીજું દેખાય છે બધું આખું. હા, ત્રીજું જ અનુભવમાં આવે છે। પણ એટલે બે ભેગા થવાથી પેલું વ્યતિરેક ઉભો થયો ને, એટલે એ આ વાક્ય મને ઘણું આખું આજે ક્લિક થયું. એટલે હમણાં ક્લિક થતું છે કે આટલો નિષ્કર્ષ પર આપણે નીકળે કે આ શુદ્ધાત્મા ના સંયોગો બે વસ્તુના ભેગા થવા, અરે બે જ વસ્તુ છે, ત્રીજું કોઈ છે જ નહીં આપણો. પણ આ હા, છે જ એટલે નહીં, પણ છતાંય બધું આ ઊભું થઈ ગયું ને। હા, એટલે
પણ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે એમ બી કહ્યું છે. હા, એટલે સંયોગ વિયોગી આપણે સ્વભાવનું એ દાદા ભગવાનનું વાક્ય બહુ અદ્ભુત છે. હા એટલું બધું અદ્ભુત છે કે આપણને એનું ભાન નથી રહેતું, નહીં તો આટલા વાક્યથી જ મોક્ષ થઈ જાય સાહેબ. હા એ સંયોગો બરોબર છે કે વિયોગી છે તો આ મન એ વચન કાયા શું છે? એ એ બી એ સંયોગ જ છે ને મન વચન સંયોગ કાયા છે, એ તેનો વિયોગ થવાનો સંયોગ. કે નહીં થવાનો? હા વિયોગ થવાનો અને પાછું વિયોગ એ થવાનો. તો છતાં આપણે એને 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 પકડી રાખ્યું છે ને એને વાલ કરીએ છે ને બહુ. હા વાલ હે? કરીએ છે એટલે એ હા. મન વચન કાયા એ આપણને આખું એટલે સૌથી વધારે વહાલું આપણું મન વચન કાયા. એટલે કે વાલું આપણું છે આપણું ને? ફાઇલ નંબર 1 એ વાલામાં વાલી, કારણ કે એ હા, પણ પોતાપણું એટલે બધું છે ને આમાં. એટલે એ સંયોગ હા વિયોગી થવાનો છે ધ્યાનમાં નથી આપણને. એ સંયોગ છે હા ધ્યાનમાં નથી. એને જ હા પોતે માને છે કે હું જ છું. હા, પણ એમ એમ થાય કે આ વિયોગ ક્યારેક એ વિયોગ થતો જ કેમ નથી એમ થાય કે અમુક અરે સંયોગો વિયોગ તો આવે. થાય છે, દેખાતું નથી. ના એટલે સંયોગનો તો વિયોગ થઈ જ રહ્યો છે, હા પણ એટલી ઝીણી દ્રષ્ટિ નથી કે આપણને દેખાય એ વસ્તુ. સપોઝ એટલે કે આપણે ડોક્ટરે કહ્યું કે ભાઈ તમને કેન્સર છે આપણે, એટલે પછી ત્યાં આપણું હલી જવાય આખું. અને પછી આ બધું પેલું કીમો લેવું પડે, આ લેવું પડે, તે લેવું પડે, પથારી વસવું પડે. તે આ વિયોગ ક્યારે થાય એમ, એટલે એ પ્રશ્ન આપણને થાય કે વિયોગ થતો જ નથી આતો આખો ના, સંયોગમાં વિયોગ વિયોગી. થઈ રહ્યો છે. વિયોગ કન્ટિન્યુઅસ થઈ રહ્યો છે. કન્ટિન્યુઅસ વિયોગ થઈ રહ્યો છે. પણ અમુક ઝીણું અચ્છા હોય એટલે ખબર ના પડે. જાડું જાડું ખબર પડે. કામવાળી થોડું બાઈને આવે તો ખબર પડે કે ભાઈ આ આજે હા નથી, દાંત છૂટો પડ્યો અથવા દાંત દુખવાનું શરૂ થયું ત્યારે ખબર પડે. ખ્યાલ આવે ને? પૂતગલ ચાલે નહીં. દાદા ભગવાન શું કહે છે કે આ હા બધું ખબર ક્યારે પડે? અટકે ત્યારે ખબર પડે બધું. અટકે ત્યારે. હા અટકે ત્યારે ખબર પડે કે આ સંયોગો વિયોગી સ્વભાવના છે. હા એટલે સ્થૂળમાં બધું આવે પણ સૂક્ષ્મમાં બધો વિયોગ થતો જ હોય, સૂક્ષ્મમાં આવે એવું. વિયોગ કન્ટિન્યુઅસ વિયોગ થઈ રહ્યો છે. કન્ટિન્યુઅસ. હા ખ્યાલ આવે ને? બરાબર. નોન સ્ટોપ વિયોગ થઈ. તું સુઈ જાવ વિયોગ તો થઈ જ રહ્યો વિયોગ છે થઈ આખો. રહ્યો છે. હા એટલે એ દુઃખમાં બી આપણને સુખનો અનુભવ તો થાય જ છે આખું, એ તો જોઈએ આપણે કે થાય, એટલે. પણ એ હા સમજણ પડે ત્યારે થાય કે સંજોગ તો આ તો વિયોગી હા સ્વભાવના છે. લા, હું કામ ખોટી માથાકૂટ કરે છે, રડ રડ કરે છે? હમ હા, શું કામ માથાકૂટ આટલી બધી કરે છે? વિયોગી સ્વભાવનો છે આ. એટલે ખુશ થઈ એટલે જાય પેલે પછી. એટલે દાદાએ દાખલો આપેલો કે વર મરી જાય, જુવાનીમાં વર મરી જાય, પછી હા પેલી એટલી એટલી રડે અને પછી સુઈ જાય ને પછી એને કઈ એમ અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે આપણે. હા, હા એટલે આપણને થાય કે આ સુખનો સ્વભાવ તો અંદર જ છે, મય પડ્યો જ છે આખો. રાઈટ પણ રાઈટ. આપણે પણ ઓલું એટલા ગાગા બહાર કરે ને, સંયોગને હે ગાગા કરે એટલે પોતાનું સુખ ઉડી જાય. હા એટલે એ ગા ગા કરે એટલે મેન્ટલી ઇફેક્ટ ઉભી થાય આખી, હા, સાયકોલોજીકલ ઇફેક્ટ ઉભી સંયોગને થાય. ગાગા કર્યો મહી આત્મા હા છે એટલે એવો હા આત્મા થઈ જાય. હા એટલે એ કકડાટીઓ બહુ આત્મા સરસ, થઈ જાય. એ બહુ સરસ અનુભવમાં હમણાં ક્લિક થયું કે આ સંયોગ અને શુદ્ધાત્મા એ તો સાંભળ્યા કરે કેટલા વખત આપણે, હા, પણ ક્લિક પણ થવું હમણાં એ બહુ પુણ્ય કહેવાય છે. બહુ પુણ્યશાળી કહેવાય ભાઈ. આ સંયોગ હા વિયોગી સ્વભાવના છે. જેમ મોહ જાય તેમ સમજાય કે ઓ આ તો વિયોગી હમ સ્વભાવના છે. હાથ નાખવાનું બંધ કરો ભાઈ આની અંદર. આમાં કાંઈ હમ હમ પૈસા એટલે ખિસ્સામાં પડેલા તે વિયોગ થવાના છે. હાથ ને આંગળી હમ બધું વિયોગ થવાના છે. આ વાળે વિયોગ વિયોગ થવાનો છે થવાના બધા. છે. હા હા જે કઈ રીતે ભાડાનું મકાન કે એટલે એ રીતનું ભાડાનું મકાન કહેવાય આખું, એટલે એ તો હા, વિયોગ હા તમારું છે નહીં. હા એટલે આ લોકો ક્રમિકમાં બોલે ને ભાડાનું મકાન છે, ભાડાનું ખાને મકાન રહે. એવું કહે છે કે તમારું છે નહીં. આ જે દેખાય છે તે તમારું નથી, એ સમજાવવા માટે. અચ્છા વિયોગ બહુ જુદી વસ્તુ છે. વિયોગ બહુ ઊંચી વસ્તુ છે. બહુ ઊંચી વસ્તુ છે. બહુ ઊંચી સંયોગ વસ્તુ છે શબ્દ વિયોગ. પણ બહુ ઊંચી વસ્તુ જ, અને સંયોગનો વિયોગ થવાનો છે એ બહુ ઊંચી વસ્તુ હમ છે. હમ અદ્ભુત વસ્તુ છે. અદ્ભુત, એકદમ કલ્પના ના હા કરે એટલી બધી જબરજસ્ત વસ્તુ છે. આ તીર્થંકરોની વાત દાદા ભગવાને આપણી સમક્ષ મૂકી છે. આ હા એ દાદા ને એટલે જ્ઞાનથી જ આપણને થયું કે આ તો આવું કેવા માંગે છે દાદા કે વિયોગ આ રીતનો થાય છે કવિરાજનું વિયોગ. પદ ઓલું ગાવા જેવું છે. સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર હમ વાગી તો લઈ લો જો ધડો. એટલે જો ઘડો લઈ લેજો, પણ ઘડો હમ લેતા નથી આપણે. એ જયારે હમ આપણો દુઃખનો જે સંયોગ આવે ને ત્યારે એ ઘડો આમ અનુભવમાં આવે. એટલે પેલું શું કેવાય કે એ પેલો સ્મશાન વૈરાગ્ય જેવું આવે, પછી પાછું એમાં પડ્યા ને સંસારમાં,
એટલે પાછો એ બધું દેખાત બોલી થઈ જાય છે આખું. એટલે સંયોગનો હમ. વિયોગ ધ્યાનમાં નથી રહેતું ને, એ આપણી લક્ષમાં રહેવું હા, જોઈએ. લક્ષમાં રહેવું જોઈએ આખું. બહુ સરસ આખું. એટલે બરોબર. આ પ્રમાણે પણ પાછો વિયોગ પાછો ન્યુટ્રલ જ કહેવાય ને, ન્યુટ્રલ કહેવાય ને એ વિયોગ. હા, વિયોગ તો એની મેં સ્વભાવ જ છે, સંયોગનો સ્વભાવ જ છે વિયોગ થવાનો, સાહેબ. એટલે ન્યુટ્રલ કહેવાય એ. ન્યુટ્રલ જ કહેવાય, બધું ન્યુટ્રલ જ છે. આપણે રાગદ્વેષ હા. કરીએ છીએ, આપણે ન્યુટ્રલ નથી ભાઈ. હા કે હા. આ સંયોગ મને પજવવા આવ્યો આપણું, એટલે એ સંયોગ થી પછી ભાગે આપણે એમ. નહીં, એટલે પજવાયો બોલ્યો એટલે લોચો પડ્યો. અચ્છા. હા. સંયોગ કે પજવવા આવતો નથી, એ તો કેવી વસ્તુ છે, મેકેનિકલ વસ્તુ છે સંયોગ તો. હા, અને બરાબર. પજવવા કેવી રીતના બોલાય? પજવાયો એટલે આપણે ફેસ નહીં કરીએ કે ચાલો આ સંયોગ આવ્યો તો પછી આ પેલો હારો વધારે હેરાન કરશે, દેખાતો એટલે નથી એ એટલે સંયોગ હા પજવવા બોલે છે. એટલે ફેસ નથી કરતા એને કે આને આ જાય તો સારું એમ. સંયોગ પજવાયું બોલવું એ જ મોટો ગુનો છે. એ હા કોન્ટ્રાડિક્ટરી વસ્તુ છે. હા, એટલે જ સંયોગ મેં પૂછ્યું ને કે પજવે ના. જે સંજોગ હા. તને આવે એ સંજોગ બીજાને આવે તો ગમે. હમ ખ્યાલ આવ્યો? હમ બહુ સરસ. એટલે આ તો મેં તો મોટા અક્ષરે લખી દીધું કે સંયોગો અને શુદ્ધાત્મા અને સંયોગો બે જ વસ્તુ છે, હા, બીજું બરોબર. કઈ બહુ નથી એમ. સરસ. એટલે બહુ સરસ. નજર સમક્ષ રહે ને આપણે. હા, નજર નજર સમક્ષ રહે. સમજે. અને બીજી બધી હા. રિલેટિવ બધી જ વસ્તુમાં આપણો જે ઇન્ટરેસ્ટ છે એ ઉડી જવા માટે. ઉડી જ જાય, ઉડી જાય. બહુ બહુ સરસ આખું ઉડી જાય. વેરી ગુડ, વેરી હમ ગુડ. આવું ધીરે જય ધીરે હા. થાય. ભગવાનની વાક્યો છે ને બધા, હા, જેમ ધીરે ધીરે જેમ રહો તો બધા વાક્યો ધીરે ધીરે ક્લિક થાય. ક્લિક થાય બરોબર. દાદા. હમ હા, હમ બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. મહેન્દ્રભાઈ ભાવસાર અનમ્યુટ કરજો સાહેબ. સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. અવતાર સાહેબ, બોલો બોલો. અરે આ સંયોગ વિયોગ ની વાત કરી ને હમણાં, હા, પણ મને તો આજે સંયોગ વિયોગ સવાર ચાલવા નીકળ્યો ને, હા, તો મને સંયોગ વિયોગ એવો ખતરનાક દેખાયો સાહેબ. હા. આખું પિક્ચર દેખાયું પહેલેથી. દેખાયું બધું? હા, આખું પિક્ચર દેખાયું નાનપણથી અત્યાર સુધી, સંયોગ વિયોગ. હા. તે બધું વિયોગ થઈ ગયો. હા, એ બધું એવું દેખાયું ને કે ભાઈ હા, તે નોકરી કરી, અહીં હા. નોકરી કરી, તઈ નોકરી કરી, બધું કર્યું, તો કે તે આમાં શું કર્યું કે કર્યું શું? બરોબર. નહીં. બધા નિમિત્તો આયા, નિમિત્તો ભેગા થયા, નોકરી આપણે કરી, બધા જોડે બધું રમણા જીકો કરી, બધું કર્યું. તો રાઈટ. બધું એમ દેખાયું કે આ બધા પૂતગલ પરમાણુ જ છે બધા. બધા પરમાણુ છે ને નિકાલ થઈ ગયો ને ગયા આપણે છૂટા ને હવે આજે બીજી જગ્યા પર છે આપણે. જેમ જેમ પૂરા થતા ગયા એમ હા, એમ ઓટોમેટિક છૂટતું ગયું. છૂટું ગયું. ઓટોમેટિક જ છૂટતું ગયું. હમ. પછી છેક લગ્ન જીવન થયું, બાળકો થયા, હમ. બધું કર્યું તો બધું આમ પરમાણુ સ્વરૂપે દેખાયું. આમ હા, દેખાય કે આ વિયોગ થયો બધો. એ બધા પરમાણુ વિયોગ થયા. આખું આખું પિક્ચર દેખાયું. કરેક્ટ. બહુ સરસ, અદ્ભુત. કર્યા મિસિસ જોડે વિયોગ થયો. હમ. બધા પરમાણુ પૂરા થયા. જેમ પરમાણુ પૂરા થાય એટલે પેલો વિયોગ થઈ જાય. વિયોગ થઈ જાય. આ મોતિયો આવે તો મોતિયો આવે તે વિયોગ થયો. એટલે એ ચાર થયેલા જે પરમાણુ છે એ સંજોગ આવે એટલે ઓટોમેટિક વિસ્ફોટ થઈને એ પરમાણુ નિર્જરા થઈ જાય છે. ન થઈ જાય. એમાં બધું એક સંજોગ છે તે નિર્જરા થયા જ કરે છે, પણ આપણને દેખાતો નથી. રાઈટ. એટલે દાદા ભગવાન કે છે જે ભાવ કરેલા એના સંયોગ ઉભા થાય ને પછી વિયોગ થઈ જાય. હા, એટલે આખું એકદમ એટલું મસ્ત ક્લિયર દેખાયું ને કે આ બધું યોગ જ થઈ રહ્યું. આ દેહ છે એ ધીમે ધીમે બધા પરમાણુ અંદર ઓછા થવા જ માંડ્યા દેહના. એવું એ ઓછા થઈ જ રહ્યા છે. નવા પરમાણુ આપણા મહાત્માને આવતા નથી. મેઇન વાત એ છે. મોટામાં મોટી વાત શું છે તો કે આપણા મહાત્માઓને નવા પરમાણુ આવતા નથી અને જૂના ખાલી થઈ રહ્યા છે. આવે જ ના, દેખાય છે ને બધું.
હા, અદ્ભુત વસ્તુ થઈ ગઈ આ તો કોઈ કાળે થાય નહીં એવી વસ્તુ થઈ કે જૂના ખાલી થતા જાય છે અને નવા ભરાતું નથી કશું ટાંકીમાં. અને મહાત્માઓને જેને તો આ સમજાઈ ગયું છે જ્ઞાન એમ તો તરત દેખાય કે આ પૂરું થઈ રહ્યું છે, અમારે નવું ચાર્જ કરવું જ નથી, અંદર ઊભું જ થાય અરે તરત ના, થાય પણ નહીં, કરવું હોય તો એ થાય નહીં, કારણ કે પોતે શુદ્ધાત્મા થઈ ગયો. જોનાર. હા. એટલે આ તો બહુ મોટા અનુભવ થાય સાહેબ. અરે બહુ, હવે તો દિવસે દિવસે એવા અનુભવ તો ખુશ થશો આપણે આપણી જાત પર, અને દાદાને થેન્ક યુ કહેતા જશો, અને દાદા માટે આંસુ વહેતા જશે કે ઓહો દાદા શું તમે આપ્યું, અમને તો ભાન નહોતી અને તમે કૃપા કરી ગજબની. સાહેબ આ તો આપતા પુત્રોની કમાલ છે, આ તો બધી હા, બરોબર બરોબર. કમાલ છે, એમને માં બધું થાય નહીં. હા, પણ આપતો પુત્રોની કમાલ છે, પણ આપતો પુત્રો પર દાદા ભગવાને કમાલ કરી છે. દાદા અત્યારે નથી તો આ બધું મળ્યું છે. હા, ગજબ છે, ગજબ છે, એકદમ ગજબ ગજબ બહુ ગજબ છે. ગજબનું વિજ્ઞાન છે સાહેબ. હા સાહેબ, બહુ દાદા ગજબ. ભગવાન જ ગજબના છે. અને બધું એકદમ ચોખ્ખું થઈ જાય, એકદમ ચોખ્ખું થઈ જાય, એકદમ ચોખ્ખું થઈ ક્લિયર જાય. થઈ જાય. સમજણ પડે એટલે ચોખ્ખું થવા માંડે, ફટાફટ ફટાફટ ફટાફટ. એટલે એમાં મૂળ સિદ્ધાંત જ એ કે આ વાતને ખાલી સમજી જ લેવાની છે. બસ 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 બસ. કેવી રીતે થાય છે એટલે 5 આજ્ઞામાં આવી જ ગયું એ બધું. આ બધું આવી ગયું. પછી એક વખત સમજ કર્યા કરો, સમજ કરો, આનું શું આનું શું આનું શું આનું શું. અહીં આગળ ઊભું થયું કે આને આવું કર્યું તો અહીં આગળ જો વ્યવસ્થિત શક્તિ કરતા છે એ મૂક્યું કે ફટાક દઈને ઉડી ગયું. ઉડી ગયો, આખો કેસ જ ઉડી ગયો. સાહેબ કોઈ દોષિત દેખાય ને એવું થઈ જાય. રાઈટ રાઈટ. શું ગજબ છે, બહુ ગજબ છે, બહુ ગજબ છે, બહુ ગજબ બહુ ગજબ ગજબ ગજબ. આપતા પુત્રોની કમાલ છે બધી. કમાલ છે. કમાલ છે. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ મહેન્દ્રભાઈ. વાહ. હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, હમણાં એક દાદાની હું વ્યવસ્થિતની પેલી વાત સાંભળતો હતો, એમાં દાદા એવી વાત કરે છે કે, સંભળાય છે ને બાપ? હા, બોલો બોલો. સંભળાય છે. જે ભેદને અનુભવ સહિત વર્તે છે તેને વ્યવસ્થિત બોલવાનો અધિકાર છે. રાઈટ. જે ભેદને અનુભવ સહિત વર્તે છે તેને વ્યવસ્થિત બોલવાનો અધિકાર છે. રાઈટ. પછીનું બીજું વાક્ય છે દાદાનું, જ્યાં સુધી ભેદનો અનુભવ ન થાય ત્યાં સુધી વ્યવસ્થિત તમારે થઈ ગયા પછી બોલવાનું. હા. એટલે હવે આ જે ભેદનો અનુભવ અને થઈ ગયા પછી બોલવું, એટલે એમાં થોડું કંઈક કનેક્શન મને સમજાવો ને, કેવી રીતે છે? એટલા માટે એમ કહેવા માંગે છે કે હજુ તમને સ્પષ્ટ ના થયું હોય ને ભેદ ઓછો રહે, એ ભેદ બરોબર ના લાગતો હોય એટલે વ્યવસ્થિત તમારે પછી બોલવું, થઈ ગયા પછી. બરાબર. ભેદ પૂરેપૂરો થઈ ગયો હોય ત્યારે તો તમે ગમે ત્યારે વ્યવસ્થિત જ છે એમ બોલી શકો. બરાબર. પહેલા પણ બોલી શકો. આમાં અહીંયા પહેલા બોલી શકતા નથી કારણ કે હજુ તમારું બધું બાકી છે કપાવાનું. હજુ અણસમજણો બધી બહુ રહી છે. એટલે એવું સમજી શકાય સાહેબ કે મારી હજી ડિસ્ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ બુદ્ધિ બાકી છે ત્યાં સુધી મારે. એની જ વાત કરું છું. બરાબર. હા હા. હજુ બાકી છે ને એ ભેદ પૂરેપૂરો નથી હજુ પકડાતો, એને કારણે વ્યવસ્થિત શક્તિ તમારે પછી બોલવાનું થઈ ગયા પછી, ને તો તમે પ્રયત્ન બંધ કરી દેશો. આપણું પૂતગલ કેવું છે, 5મા આરાનું છે, એ બધું અર્થનો અનર્થ થઈ જાય એવું છે. બરાબર છે. અર્થનો અનર્થ ના થાય એટલે એમને સેફ સાઈડ માટે મૂકી કે પ્રયત્ન કરજો બધા અને પછી વ્યવસ્થિત કહેજો થઈ ગયા પછી. બરાબર છે. ને તો આપણે પ્રયત્ન જ બંધ કરી દેવા છે કે વ્યવસ્થિત જ છે ને. જયારે પડતા એટલે સહેજે પ્રયત્ન થયા રાખે. બરાબર છે, સહેજે પ્રયત્ન થયા કરે. બરાબર. અને અત્યારે સહજ ન હોય જ્યાં સુધી ભેદ નો પૂરો નથી થયો ત્યાં સુધી અહંકાર રહ્યો છે ને, ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે ને. હા, બરાબર, સમજાયું. એમ બહુ બાકી છે સાહેબ. આપણે ભલે વાતો મોટી કરીએ પણ હજુ માલ પડેલા છે જેની વાત નહીં કરવાની. ના ના, બરાબર. બહુ અઘરું છે બધું. અઘરું તો ના કહેવાય પણ બરાબર લેવી દેવાની છે. માની લેવા જેવું નથી એમ કહી દઉં. બરાબર છે. થઈ ગયું, કામ થઈ ગયું છે પણ હજુ પાક્કાપણું જે થવું જોઈએ એવું નથી થયું. એમ બહુ સરસ, બહુ સરસ. બરાબર છે.
એટલે ટૂંકમાં પહેલેથી વ્યવસ્થિત બોલાય નહીં, અત્યારે કોઈ હિસાબે ન બોલાય. બોલવા જેવામાં પડવા જેવું નથી બહુ. બરાબર છે, બરાબર છે. હા, દાદા ભગવાને તો બધા આપતો પુત્રોને પણ એ વાત કરી કે વ્યવસ્થિત, એટલે તું વ્યવસ્થિત કહે છે તે બીજાને દુઃખ આપ્યું ને ઉપરથી વ્યવસ્થિત કહે છે. ન બોલાય, ન બોલાય, ન બોલાય. બરાબર છે. એટલે જે વસ્તુનો જે વસ્તુથી છૂટવાનું હતું એ વસ્તુથી તમે ભયંકર નુકસાન કરી બેસો છો. એ ખ્યાલ જ નથી તમને. એટલે હજુ એટલા બધા સાચા છે, એટલો બધો માલ નેગેટિવ વાળો ભાગ છે કે જેથી ચોખ્ખું દાદાએ તમારી આપણી સેફ સાઈડ માટે આવું કહી દીધું. આપણી સેફ થાય. બરાબર છે. અને પછી તમે ઉપર જશો ત્યારે તમારે વ્યવસ્થિત તો ઓટોમેટિક તમને ખબર જ પડી જશે. ખબર જ પડી જાય, પછી બોલવું નહીં પડે. બરાબર છે. ત્યાં સુધી તમે પડો ના માટે તમને કીધું કે વ્યવસ્થિત થયા પછી બોલજો, પહેલા ના બોલતા. બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ત્યાં સુધી બોલવું જોખમ છે. જોખમ છે. નહીં તો તમે એમ કે વ્યવસ્થિત છે, લે હવે હું તો ખાવાનું, હું તો હવે અહીંયા બેઠો છું, એવું બધું પૈસા આવશે વ્યવસ્થિત હશે તો. એટલે એવું બધું ના કરાય. ગાંડા કાઢાય તું ગાંડા કાઢું છું. ના, બરાબર છે. બહુ એકદમ સાચી વાત. બરાબર છે. એટલે પછી દાદા દાખલો આપતા હતા કે ભાઈ આંખ બંધ કરીને ગાડી ચલાવતો પછી વ્યવસ્થિત છે તો ના ચલાવે. બરાબર છે. ચલાવતો હોય એવી રીતે તો વ્યવસ્થિત બોલજે. બોલજે. બરાબર છે. પણ એ ચલાવતો જ નથી. બરાબર છે. ચલાવે જ નહીં. ચલાવે જ નહીં. એને ખબર છે શું થાય. એ વ્યવહાર ખોટો છે, એને ખબર પડી ગઈ. એવી રીતના આ વ્યવહાર પણ અહીંયા ખોટો છે. વ્યવસ્થિત પહેલા બોલે તો ખોટો છે. ખોટો છે. બરાબર છે. હા, એટલે ભેદનો અનુભવ થાય ત્યાં સુધી વ્યવસ્થિત ન બોલે. રસ્તે ચાલતા ને મોક્ષ આપ્યો છે. બધી બાજુ સેફ સાઈડ ચારે બાજુથી દાદા ભગવાને આપણી રક્ષા કરી. બધી વાત બહુ સરસ, બહુ સરસ. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસમુખભાઈ, સુરેશભાઈ, પ્રીતિબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આજે પ્રીતિબેને છે ને સવારે ચરણ વિધિ કરતા કરતા દિગંતભાઈ જે કરાવે છે ને તે એકદમ સિસ્ટમેટિક કરાવે છે ને આપણે પેલું આમ રૂટીનમાં બોલતા ને એવું લાગ્યું કે આજે એ રીતે કરતા હતા ને પ્રીતિબેન, એ ટાઈમે એક અનુભવ શું થયો તે તમને કહું ને, એમાં મારે ક્વેશ્ચન ઉભો થયો. હું દાદા ભગવાને ને તો બધું દેખાતું હતું. બરાબર છે. 60,000 મહાત્માઓ, દાદાને તો આખું પિક્ચર દેખાતું હતું. બરાબર છે. તો દાદા ભગવાને એ બધા મહાત્માઓ સાથે કેવી રીતે ડીલિંગ કરવું. આપણે ઘરની 15-20 ફાઇલોમાં આપણે ઊંચું નીચું થઈ જાય છે. 15-20 નહીં, 2-3 ફાઇલોમાં જ. હા, ના પણ આ તો એટલે તારે મને કે દાદાએ કેવું અંદર દાદાને પરિણતિ અંદર તે ટાઈમ કેવી હશે, દાદા તો આખું પિક્ચર દેખાઈ જાય. બરાબર છે. એ પ્રીતિબેન અંદર ક્લિક, એટલે તારે એમ થયું કે એક એક શબ્દ ચરણદીના વાંચીએ ને ત્યારે તે ટાઈમે આપણી અંદર શું ચેન્જ થાય છે એમ દેખાયું આજે. રાઈટ. આ દેખાયું. એટલે ધીરે ધીરે કરવામાં આ પોઈન્ટ પકડાયો પ્રીતિબેન નો આજે. બરોબર છે. બધી ધીરેથી કરો તેમાંય ફાયદો છે અને ફાસ્ટ કરો તેમાંય ફાયદો છે અને ખોટ પણ છે. ધીરેથી કરો તો ફાયદો છે અને ખોટ પણ છે. કોઈ પણ ક્રિયામાં ફાયદો ખોટ હોય. કઈ વસ્તુથી તમને લાભ થાય છે તે જોવાનું અને આગળ વધવાનું. એટલે શબ્દ એક એક વંચાતા હતા આજે. નિખંતભાઈ બોલે પણ આપણે તો આંખ વીંચીને બધી આંખો એક વાક્ય આપણી આંખ સામે જતા હોય ને કોમ્પ્યુટરમાં, એવી રીતે થતું હતું ને એમાં વિચાર ચાલુ હતા પ્રીતિબેન ને. રાઈટ. દાદાએ કેવી રીતે આ બધું હેન્ડલ કર્યું હશે. દાદા ભગવાન એટલે મનનું સાંભળતા નહોતા, પોતાના મનનું સાંભળતા. એ મારે જાણવું છે. મન બતાડે કે આમ છે, આનું આમ છે, આનું તેમ છે, તો દાદા કહે છે બધું રિલેટિવ છે ને ડિસ્ચાર્જ વાળો ભાગ છે. આ ડિસ્ચાર્જ વાળો ભાગ દિવસે દિવસે સુધરતો જશે. એટલે તમે ધીરજ ધરો એટલે એડજસ્ટ થઈ જાય પછી. અને જ્યાં જ્ઞાનની ચૂક થતી હોય ત્યાં જરાક જાગૃતિ રાખો. એમ થાય. બીજી રીતે જે રીતે મૂકવાનું હોય મૂકી દે. બરાબર છે. એટલે ત્યારે એમ થયું વિચારે પછી પ્રીતિબેન એક વિચાર બીજો કયો ક્વેશ્ચન આવ્યો. કોઈ પણ સંજોગો તો આવે છે પ્રીતિબેન, પણ એમાં થોડું ધીરજ, જેમ ચરણદીમાં ધીરજ રાખીને બોલ્યા ને એમ તે સંજોગોને બી આપણે ધીરે ધીરે જોઈને એનું આમ શું કહેવાય આપણે આમ થોડું થિંકિંગ કરીએ ને એના પર
હા સંજોગો પર થિંકિંગ કરે તો આપણે એમાંથી રિઝલ્ટ મળે એમ. હા એટલે એ એમાં વિચાર આવે. જ્ઞાન એપ્લાય કરો, તમે જ્ઞાન એપ્લાય કરો એટલે તમારું કામ થાય. હા હા એટલે સંજોગોમાંથી છૂટાઈ પણ ખરું અને બોધ પણ હા મળ્યા કરે. હા 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 એટલે એ મેઇન વાત વિચાર એ છે. આવે. હા બરાબર છે. એટલે એમાંથી સંજોગો સપોઝ આપણે જમવા બેઠા અને સારું જમવાનું ના આવ્યું, ભાવતું ના આવ્યું, હા બરાબર છે. તો ભાવતું ના આવ્યું તો એના આધારે આપણું લુપ્તપણું કેટલું હતું ને હા આહાર માટેની કેટલી ચોંટ હતી તે ખબર બરાબર. પડી જાય આપણને એ વખતે. ના ના બરાબર. ખ્યાલ આવ્યો ને? હા અને ના સારું આવ્યું, સપોઝ સરસ આવ્યું, ભાવતું આવ્યું, તો કેટલું દબાવી દીધું એ ખબર પડે. હા એ ખબર એટલે બરાબર. પોતે જુદો રહીને ખાય ત્યારે આ બધી વસ્તુ ખબર પડે કે હા આ માલ કેવો પડેલો છે ને કેવો છે. બરાબર છે. દરેક સંજોગોમાં આપણી પ્રકૃતિની અંદર માલ કેવો પડેલો છે તે આપણને હવે ખબર પડ્યા રાખે. ને પ્રીતિબેનની પ્રકૃતિ કેવી હતી? હાજર જવાબી હતી. બરોબર. એટલે કોઈ ક્વેશ્ચન આવે ને એને તરત આન્સર આમ રેડી જ હોય. બરોબર એ પ્રકૃતિ. અને સુરેશભાઈની એકદમ જુદી, ઓપોઝિટ. બરોબર બરોબર છે. બરોબર. એ તો કાલે પ્રકૃતિ જે જુદી છે ને. દાદાનો સત્સંગ હતો. એકબીજાની પ્રકૃતિને બેલેન્સ કરવા માટે ભેગા થતા હોય. હા ઓકે હા બરાબર છે. કાલે દાદા ભગવાન કાલે કશ્યપભાઈ પ્રશ્ન કરેલો ને કે હા એ દાદાનું વાક્ય હતું કે તેમાં તમે તરત જવાબ આપો, એ બુદ્ધિથી જવાબ આપો, અને પછી વિચારીને જવાબ આપો, એ તમારું મન ને ચિત્ત ને બધું એક કરીને જવાબ આપો. હા તો એ મન જે તરત ઇન્સ્ટન્ટ જવાબ આપી દે ને, તરત જ બુદ્ધિનું કામ થાય છે, બુદ્ધિથી જ થાય છે. જવાબ તો એટલા માટે હોય કે સંજોગોમાંથી પસાર થઈ ગયેલા હોય ને એનો અનુભવ થયેલો હોય એટલે જ્ઞાન પાકવું હોય એટલે ફટાક દઈને જવાબ નીકળી જાય. હા બરાબર પોતે છે. જુદા થયેલા હોય ને એ સંજોગોમાં પોતે જુદા થયેલા હોય તો જવાબ આપી શકે, નહીં તો જવાબ ના આપી શકાય, અટકી જાય ભાઈ. હા એ બરાબર. સંજોગોમાંથી પસાર થયેલા હોય, એનું એનાલિસિસ થયેલું હોય, પોતે જુદો રહે ત્યારે જવાબ આપી શકે, નહીં તો કેમ નું થાય? અનંત શક્તિ પડેલી છે ને એટલે એનાલિસિસ ફટાક દઈને થઈ જાય. હા હા ખ્યાલ આવે ને? અને હા જેટલું નિષ્પક્ષપાતી રીતે એનાલિસિસ થાય એટલું બહુ એક્ઝેક્ટ પરિણામ આવીને ઉભું રહે. બરાબર. એટલે કીધું ને કે સંયોગ જે આવે તે, પણ એ દરેક સંયોગોમાં જે સંયોગ આવે છે એ તમારી મહી પડેલા માલને આધારે આવે છે. બરાબર. એટલે તમારી મહી માલ શું પડેલો છે તેને તમે જોઈ શકો છો, ઓળખી શકો છો. એ ઓળખવા માટે તમારે જોવું પડે કે આ સંજોગ આવ્યો છે તો મારી અંદર શું પડેલું છે. બરાબર. એટલે મેં ખાવાનો દાખલો આપ્યો કે જો ભાવતું ના આવ્યું તો તમારી અંદર કેટલી બૂમ પડે છે, કેટલું તમને એ ઊંચું નીચું થાય છે, કેટલો આગ્રહ રહે છે. અને જો ભાવતું આવ્યું તો કેટલું દબાવો છો, કેટલી જાગૃતિ રહી છે, એ બધું તમને ખબર પડે. બરાબર. ને જોવું પરેશાનજી, હોય તો હા પરેશાનજી, હમણાં લેટેસ્ટ સંયોગો કેવા આવ્યા છે? આ હા ઘરનું આવ્યું છે ને એટલે હમ કસ્ટમર જોવા આવે છે, જાય છે જોઈને, પછી એ કોણ લોકો પેલું કસ્ટમરો આવે છે જોવા માટે ઘર શેના આ માટે? ઘર કાઢવું છે. તે એમાં થાય શું, આપણે ભાવ કર્યો છે હા ઘરનો, એ હા પેલા 2.5 લાખ આપવા, 1,25,00,000 આપવા તૈયાર થયેલા ત્યારે હા નહોતું આપ્યું. પણ હા હવે વસ્તુ શું થઈ, આપવું છે. કોરોના પછી ભાવ ઓછા થઈ ગયા એટલે હા 1 કરોડ આપવા તૈયાર છે હમણાં હા હવે. ને હવે આ નવરાત્રીમાં જોઈએ શું થાય છે. હમ હવે અમે 1-10 સુધી ખેંચીએ છે, હા જોઈએ એ રીતે. તો પછી એટલે ક્યાં જવાના ક્યાં તમે? ના બ્લોક જ લેવો છે, પછી હે શું લેવું છે? બ્લોક લેવો છે. આ સહિયારી ફેમિલી નું એ છે ને. આ જોઈન્ટ ફેમિલી નું ઘર છે. હા તે ભલે ઉતાવળ ના કરો, શાંતિ રાખો જરાક, થશે બધું. હા ઉતાવળ નહીં કરવાની કોઈ વસ્તુમાં. હા એમાં પ્રોપર્ટી વેચવામાં ઉતાવળ નહીં કરવાની, બધું સરસ થશે. ના એટલે આમાં આ બધો સંજોગો, બાજુવાળા ભાઈ બી આપવાના છે, અમે 2 ભેગા થઈ ગયા હવે આપવા માટે. બરોબર. એવું છે એટલે 2 ભાઈઓની સાથે આપીએ ને. એનો વાંધો નહીં, પણ ધીરજ ધરો.
બધું સરસ થશે. હા, ઉતાવળ હા, નહીં ના, કરવાની. આ હા, ના. પરિણામિક જવાબ આપે એ વસ્તુ કેવું? પરિણામ એટલે ખબર પડે કે હે? આના પછીનો આ જવાબ થી એને આટલી ઇફેક્ટ થશે એવું ને? ના, પરિણામ. પારિણામિક દ્રષ્ટિ એટલા માટે હોય છે કે પારિણામિક દ્રષ્ટિથી શું હોય કે એને વૈરાગ રહ્યા કરે ભાઈ. અચ્છા, પારિણામિક દ્રષ્ટિથી સંયોગમાં બહુ ચોંટે નહીં, પછી સંયોગમાં ચોટે નહીં. બહુ બરાબર. સંયોગમાં ચોંટે નહીં. પણ એ પાછલો વિચાર કરીને કરે કે એ જ બધો વિચાર, આગળ પાછળનો બધો વિચાર આવે કે આના પછી શું, આના પછી શું, આના પછી શું, આના પછી શું, એમ અચ્છા, એવી રીતે. સપોઝ તમે આ મકાન વેચવાના છો તો કે ભાઈ વેચીને ફ્લેટ લીધો તો સરખો મળ્યો કે ના મળ્યો, સોસાયટી સરખી મળી કે ના મળી, બંગલો લેશો તો આખું પાછું એનું એ, ફ્લેટ લેશો તો પછી તમારે કેમનું કરીશો, એ બધે પરિણામ દેખાવા જોઈએ. પરિણામ દેખાવે. એ બધા બરાબર. પરિણામ દેખાય એટલે ભાઈ ધીરજ ધરે શાંતિથી કે ભાઈ જુઓ ને હવે જે થાય તે આ જો. બરાબર છે. ઉતાવળ કોઈ વસ્તુની ના કરે. ઉતાવળ કેમ કરે તો કે ભાઈ એને પરિણામ દેખાતું નથી. ને પરેશાનજી, છોકરો એમ કે છે કે તમારા પેલા વિઝા 4 વર્ષના વિઝા મૂકું કે આ ઘર 1 વર્ષ બંધ રાખે તો પછી આ ઘરમાં શું થાય છે, ઉધઈ લાગી જાય છે, જૂનું ઘર એટલે. હા, અને આજે 110 વર્ષ જૂનું ઘર છે એટલે ઉધઈ બરોબર આવ્યા પછી અમારે લાખેક રૂપિયાનો ખર્ચો થયો 6 મહિના બંધ રાખ્યું તો. બરોબર એટલે બરોબર. પછી વિમલે મેં એમ કીધું કે જો આ 5 વર્ષથી વેચવા કાઢેલું છે પણ કોરોનાને લીધે થયું નથી, પણ હવે ત્યાં આવવું છે, પણ આ વસ્તુ પહેલા આપણે એ કરીએ, વચ્ચેનો રસ્તો કાઢીએ એમ કરીને એ નક્કી તો કર્યું. સુલટાઈ જશે બેન, સુલટાઈ જશે. જુઓ ને શાંતિથી જોયા રાખો ને, થતા વાર નથી લાગતી. એ હા, ના, સંજોગ એવો છે ને, એ ભેગો થવો સંજોગ જરાક હા, જરાક એ હોય, પુણ્ય કાચી પડતી હોય ને તો જરાક થોડી વાર લાગે, પછી હા. ફટાફટ થઈ જશે. થતા વાર નથી લાગતી. હા, બરાબર છે. થઈ એટલે જશે. મને એ પ્રમાણે વિઝા લઉં તમારા, એક દોઢ વર્ષ ત્યાં રહેવાય એમ કરીને એ હા, એની એનો રીતે વાંધો વિચારે નહીં, છે. એનો વાંધો નહીં. શાંતિથી કરો, બધું થશે. હા, બરાબર છે. બરોબર. એટલે હા, ના, ના, એટલે બરાબર. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચાન પ્રીતિબેન, સુરેશભાઈ, હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. चंदाबेन अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक और सच्चिदानंद। संजोग, हाँ कुछ और संजोग है, जैसे है? अगर अच्छे संजोग आते हैं, जो संजोग हमारे, हमको कोई थैंक्स बोलता है, कोई संजोगों में किसको सुख मिलता है, अगर थैंक्स हम्म, मिलता है तो जरा भी मल्कीभाव नहीं होता है, क्योंकि दादा आगे कर देते हैं और हम्म, वितराग इजी है कि हम करता नहीं है। पर हम्म, जहाँ विपरीत संजोग है, जहाँ हम्म, सामने वाला हमको लगता है हमने नहीं किया, लेकिन सामने वाला हमको बोलता है कि आपने ये किया पास्ट में और हमारा इंटेंशन भी नहीं है, तो हम्म, कभी संजोग पहले बोलते थे इनवैलिड, अगर ब्लेम करता रहता है तो पहले पहले तो आदत थी कि बैक टू यू, क्योंकि हमने किया नहीं, तो लगता है ये हम्म, शब्द भी गलत है, हम्म, वितराग मोक्ष मार्ग में जमा कर हम्म, लो। तो हम्म, अभी कभी करुणा होती है, दादा भगवान आपको कितना अच्छा ज्ञान दिया है, चलो उसको भी निमित्त बने जो उसको ज्ञान मिले, ऐसे कंपैशन आता है। लेकिन कभी कभी फेल हो जाते हैं कि अगर हमारे हर एक्शन को कोई गलत बोलता है ना, तो वहां पे क्योंकि प्रतिक्रमण का आपने साधन दिया है ना, हमने नहीं किया है, पहले तो हम्म, ये भी था कि डिस्चार्ज भले नहीं भी किया हो, डिस्चार्ज कर्म में भी और नहीं तो माफी मांग लो, नहीं तो भोगो तो आगे हम्म, आएगा। हम्म, पर फिर भी कभी कभी हम हिल जाते हैं, अगर कोई हमको हमारे कर्मों को क्रिटिसाइज करता है, उस हम्म, संजोगों में हम कट्टा बन जाते हैं, क्योंकि लगता है कहीं हम्म, हमारा इंटेंशन नहीं है तो भी कट्टा बन जाते हैं ऐसे, तो हम्म, हमको भुगता देता है। तो उस हम्म। संजोगों में हम तब कैसे संभव से निकाल कर पाए, जो ना इसमें उसका ऐसा क्लेम है है, ना हाँ इसमें चंदाबेन ऐसा है कि जो अच्छे संजोग आते हैं ना उसमें से सुख हाँ लेते हैं, इसलिए खराब संजोग आते हैं तो उसमें दुख लगता है। राइट हाँ हाँ अगर अच्छे संजोग आए उसमें भी सुख नहीं लेवे, उसमें भी आप अलिप्त रहो, तो फिर दुख के संयोग भी आपको असर नहीं करेगी, उसमें भी आप अलिप्त रहोगे। ये नहीं, तो सुख में संजोग में जरा भी सुख नियम नहीं है। लेते हैं, क्योंकि उसमें लगता ही नहीं कि हमने कुछ किया, उसमें तो अकर्ता पद रहता है, क्योंकि दादा दादा आगे वो हम रहते हैं मान हाथ लेते पे। हैं ना, अपने अपने हिसाब से थोड़ी मानने का होता है। ओके हाँ हाँ, वो अपने हिसाब से मानो तो थोड़ी ऐसा होता है, वो उसमें से सुख लेते हैं, इसीलिए दुख ओके आता है। सुख लोगे ओके नहीं तो दुख आएगा नहीं।
ओके। इसलिए अच्छे संयोग में से सुख लेते हैं, इसलिए बुरे संयोग में दुख लगता है हमको। तो ओके। इसमें से समझ जाने का कि अच्छे संयोग में से अभी सुख लेना बंद करो, तो ऑटोमेटिक हम्म। ये बुरे संयोग में आपकी जागृति रहेगी, दुख अड़ेगा नहीं आपको। वही तो कचास अच्छा। है ना, वही तो कचास है। अच्छा। हाँ, वही कचास है, क्योंकि संयोग संयोग स्वरूप से दिखते नहीं है। संयोग हाँ। संयोग स्वरूप से दिखते नहीं है, कर्ता स्वरूप से दिखते हैं, इसलिए अच्छे संयोग में सुख आता है और बुरे संयोग में दुख आता है। सिंपल बात है। ओके। हाँ, ओके। और बरोबर। दूसरा, हाँ, दूसरा क्वेश्चन है जो बोलते हैं कि रीपेमेंट करनी पड़ेगी, पर रिसेंटली अभी जो नवकलम का जो शिविर था उसमें बोला कि पुद्गल से भी सुख लेते हैं तो रीपेमेंट करनी पड़ती है, तो हाँ, पुद्गल वही वही तो बता रहा हूँ, पुद्गल में से पुद्गल वही तो संयोग अपना ही, हुआ। पुद्गल तो उसको सुखी लाइक कंफर्टेबल ये रखना, ये करना, वो तो हमारी लगता है ऐसा नेचुरल थिंग कि उसमें भी रीपेमेंट कैसे करनी पड़ेगी ऐसे। नहीं, उसमें से लेना यानी वो सुखदायी लगता है हमको। हाँ, इसके ख्याल लिए में मौत है? का भय लगता है, मौत का भय हाँ, इसके लगता है इसीलिए क्योंकि मौत का भय लगता है, इसीलिए ये सब असर होती है। नहीं तो पुद्गल तो अपने स्वभाव से काम करते ही रहता है, व्यवस्थित शक्ति करता चलाती है पुद्गल को। आप नहीं चलाते हो। हाँ। आपको आप मानते हो कि आप पुद्गल चलाते हो, आप नहीं चलाते हो। पुद्गल को तो व्यवस्थित शक्ति चलाती है, मन वचन काया को व्यवस्थित शक्ति चलाती है। और आपको क्या देना क्या नहीं देना वो व्यवस्थित शक्ति करती है। ख्याल में है ना? लेकिन आप क्या मानते हाँ। हो, मैंने लिया, मैंने किया, तो उस हिसाब से फिर परिणाम आता है, वैसी असर होती है। अच्छा हाँ। संयोग आया वो भी व्यवस्थित ने लाया, और बुरा संयोग आया वो भी व्यवस्थित शक्ति ने लाया। पुण्य जो किया था, पुण्य यानी अहंकार किया था अच्छी चीज का, इसलिए पुण्य हूं बना। और बुरी हाँ। चीज का भी अहंकार किया था, इसलिए पाप बना। वो व्यवस्थित शक्ति पाप पुण्य का फल आपको चखाने के लिए वो अच्छा देती है बुरा देती है। और बहुत गर्मी हो और एसी चालू नहीं होवे, तो समझ जाने का कि क्या है वो व्यवस्थित शक्ति करती है वो सब। 2 घंटे के बाद चालू हो जाएगा, 2 घंटे तक जरूर थी तभी नहीं हुआ, बाद में चालू हो गया। ऐसे तो ऐसा वो है। कौन तो वो कौन सी दशा है जो कमल के फूल की तरह कोई भी कर्म हमको टच नहीं करे? वो तो व्यवस्थित कुछ। शक्ति करता है, जैसे जैसे समझ में आते जाएगा तो फिर वो कमल की फूल की तरह आप खिलते जाओगे। ओके। व्यवस्थित शक्ति करता दिखना चाहिए, कोई गाली देवे तो भी और कोई हार पहनावे तो भी। नहीं, पर अगर कोई समझो हम करता है कि चलो व्यवस्थित हाजिर रहती है, चला रही है, पर हम्म अगर समझो किसी को हमारे एक्शन से हर्टिंग हो रही है, उसको वो बटवा रहा है, वही व्यवस्थित तो शक्ति। वो कटवा रहे तो लगता नहीं कट्टा बन जाते कि हमको प्रतिक्रमण करना है, क्योंकि प्रतिक्रमण का नहीं, हमको वही बोझा। व्यवस्थित शक्ति, वो तो व्यवहार में बोलना पड़ता है कि भाई आपके निमित्त से उसको दुख हुआ तो माफी मांग लो, खत्म हो गई बात। लेकिन किया अच्छा। किसने? व्यवस्थित शक्ति ने किया। ओके। हाँ, व्यवस्थित शक्ति करती है सब, आप कुछ नहीं करते हो। मतलब ऐसे समझिए कि पेंडिंग क्लेम था, पूरा हो गया और अब पेंडिंग क्लेम था इसलिए प्रतिक्रमण ऐसा करके। हुआ, आपने नहीं किया फिर भी आपके नाम पर आता है बात। हाँ। हाँ। कभी कभी हमने नहीं किया होता फिर भी हम अपने सर पे लेते हैं, मैंने किया, अच्छा हुआ हाँ, ये भी। उससे, बुरा हुआ तो हमने किया फिर भी बोलते मैंने नहीं किया इसके कारण हुआ। हाँ, ये भी होता है। आज ऐसा हुआ आता है। हाँ। हाँ। ख्याल में है ना? व्यवस्थित शक्ति हाँ, करता है, बहुत समझने की जरूरत है। कहीं ना कहीं ये बुद्धि किसी न किसी को कट्टा मान लेती है, कभी निमित्त को ही आप देखो बस या वही निमित्त को ही आप चक्कर है ना, देखो। वही चक्कर है, इसलिए तो आज्ञा दी ना दादा भगवान ने कि आज्ञा में रहो, आज्ञा में हाँ। रहो, हाँ। आज्ञा में हाँ। रहो। कोई आपको क्या दो शब्द बोल सकता है? बोल ही नहीं सकता है। वो तो अपना हाँ। दिया वो वापस आता है। या या हाँ, या तो कट्टापने से छूटने के लिए व्यवस्थित शक्ति का जितना हम हाँ, आगे करते जाएंगे तो कट्टापना छूटता जाएगा, राइट? ये है। शुद्धात्मा और व्यवस्थित शक्ति दो ही चीज है और कुछ नहीं है। हाँ। हाँ। बरोबर। हाँ। 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 जय सच्चिदानंद। जय सत्तान। जय सत्तान। जय સત્યન ચંદાબેન, जय सत्तान। મહાત્માઓ, કોઈનો પ્રશ્ન?
प्रश्न हो तो हाथ ऊपर करजो महात्माओं। अगर नहीं हो तो मैं पूछूं, पूर्व ग्रह एक क्वेश्चन है। पूछो। पूछिए पूछिए पूछिए। पूर्व ग्रह किसको बोलते हैं? पूर्व ग्रह पूर्व ग्रह यानी पहले से ही मान लेना है कि ये ऐसा आदमी है। ऐसे तो अभिप्राय होता है, समझो एक बार हमने किसी से एक्सपीरियंस हुआ, दूसरी हाँ बार भी हुआ, तीसरी बार सेम हुआ, तो जैसे अभी किसी पोस्ट कास्ट है, समझो कोई गुजराती या कोई किसी कास्ट का किसी ने मेरे को धोखा दिया, दूसरी बार धोखा दिया, तीसरी बार तो इतना अभिप्राय पूरा वो कौम ही ऐसे होती है, तो वो तो इतना अभिप्राय गहरा हो जाता है। हाँ। तो पूरा पूर्वग्रह यानी क्या? पूर्वग्रह यानी क्या? पहले हमसे जो हुआ, जिस आदमी ने किया, अभी वो हाँ आदमी सामने आएगा तो हमको ऐसा ही लगता है वो ऐसा ही करेगा। हाँ, ऐसे तो होता है। हाँ, वो पूर्वग्रह बोलते हैं उसको। तो इससे भी छूटना है ना? हाँ, छूटना है ना, सही बात है ना, क्योंकि आप उसको कर्ता मानते हो तो गलत बात है ना। या मैंने हाँ वो किसी ने अपने जेब से या अपने घर में नुकसान करके, कोई चोरी करके चला गया, कोई काम वाली बाई, तो हाँ, हमको जब काम वाली बाई आएगी तो हमको पूर्वग्रह रहता है कि अभी भी ये ऐसे ही करती होगी या ऐसा करेगा, देखो सब संभाल के रहो। वो पूर्वग्रह हुआ। ये तो होता ही है, पास का एक्सपीरियंस आगे आता है। और हाँ, वो पूर्वग्रह हाँ नहीं रखना है। तभी का हिसाब अपना अलग था, अभी का हिसाब अपना अलग है। हाँ हाँ, ख्याल में है ना? या पूर्वग्रह के कारण तो संभव से निकाल नहीं होता है ना। हाँ हाँ, वो पूर्वग्रह ही पॉइजन है बहुत बड़ा। राइट, हाँ। ख्याल में है ना? पूर्वग्रह बहुत बड़ा पॉइजन है। लेकिन जानो तो सही, एटलीस्ट पूर्वग्रह को जानो, बाद में निकालने की बात मत करो, पहला जानो कि देखो पूर्वग्रह का वो कैसा काम करता है पूर्वग्रह। हाँ, समझ में जानते आया? हैं ना, पास का जो एक्सपीरियंस होता है ना, चाहे वो आदमी हर टाइम नया हम्म, होता है ना, लेकिन हम्म। 2 बार 3 बार एक्सपीरियंस होता है ना, तो चौथी बार तो उसी तरह से डील करते हैं, चाहे हर टाइम आदमी नया उसका होता है, वादा ही नहीं सचमुच है नया बहन होता जी, उसका वादा है। नहीं, लेकिन पूर्वग्रह हमारे ऊपर कैसे काम करता है उसको जानो। हाँ, हम्म। नहीं, समझ में है? हमको अंदर ब्लॉक बना देता है ना कि ऐसे ही रहना, अभिप्राय पकड़ पकड़ आ जाती है, उसी बिलीफ में ही चलते हाँ, हैं। वो अपने ऊपर कैसे काम करता है उसको जानना है। मैं ये कहता अच्छा, हूँ, उसको जानो। हाँ जानो हाँ यानी हाँ क्या? तो कि पूर्वग्रह आपके ऊपर कैसे काम करता है, आपका पूर्वग्रह आपके ऊपर काम करता है, हाँ, उसको या जानो। या वो जानोगे तो उससे छूटा हो जाओगे, नहीं तो नहीं जो छूटा हो सकते। अभिप्राय and पूर्वग्रह सेम सेम कैटेगरी के हैं? थोड़ा बहुत मिलता है, लेकिन पूर्वग्रह बहुत अलग चीज है, और अभिप्राय तो क्या है, कुछ काम होने के बाद देते हैं, वो बात अलग है। अच्छा, हाँ हाँ हाँ, हाँ, या ठीक इवन है। अभिप्राय कितने डे टू डे लाइफ में अभिप्राय कितने जमा होते हैं, और कबीरदास का पता है ना, अभिप्राय थी जग बंधायो। तो हाँ, हम जग में, बरोबर। हम अभिप्राय से ही समझो, अंदर अंदर जो चित्त में ना अभिप्राय हम्म। चलते रहते हैं, तो वो भी लीकेज है जो हमको आत्मा की सुपर वेदना में बाधक लगता है। हाँ, वो इसलिए इसलिए ज्ञान समझ में नहीं आता, इसलिए अभिप्राय देते हैं ना, कर्ता हाँ मानते सामने वाले को। बहुत सारी हाँ, कचास है, बहुत सारी कचास है, इसलिए अभिप्राय हम देते हैं। हम्म। ख्याल में है ना? और अभिप्राय देने क्या क्यों देते हैं? तो क्योंकि हम अपना आइडेंटिटी बताना चाहते हैं कि भाई दिस इज मी, एम ऐसा, माई या प्रेजेंस इज देयर, बट हु इज द प्रेजेंट? फाइल हाँ नंबर हाँ, 1 शुद्धात्मा, वो फाइल नंबर 1 प्रेजेंट बताती है, इसलिए वो अभिप्राय देता है, अपने आप को बताना चाहता है कि आई एम हाँ। समथिंग। मतलब कहीं ना कहीं पुद्गल की जो बिलीफ सिस्टम है, अभिप्राय है, अभी भी हमारी पकड़ वहां है, और वो आत्मा के सुपर स्पेडना आवरण लाती है, क्योंकि रिपीटेशन वहां होता है, अरे तो आत्मा स्पष्ट का वेदन रिपीटेशन तो नहीं कर पाती। बात छोड़ो, आत्मा को भुला देती है पूर्वग्रह, हाँ हाँ आत्मा को ही भुला देते हैं बहन जी। हाँ, तो ख्याल इसके लिए में? कोई सरल सरल सुगम रास्ता है, जो पूर्व अभिप्राय या जो अंदर जो कचरा पड़ा है, पोतापनो? प्रतिक्रमण करने का ना, वो आदमी आने से पहले प्रतिक्रमण करोगे तो पूर्वग्रह की पकड़ से छूटोगे।
नहीं पोतापनों में जो अपने बिलीफ सिस्टम है ये है, तो उससे उससे जुदापने कैसे रहें जो अभी कहीं बिलीफ है। जानना है बहन जी, जानना ओके है पूर्वाग्रह कैसे काम करता है। वो जानोगे तो आप छूटोगे। ओके ओके जानते ही नहीं हो और आप बंद करने की कोशिश करते हो, उसको क्या मतलब है? वो बंद कभी नहीं होगा। गलती कहाँ पर है वो जानना पड़ेगा। हाँ हाँ गलती नहीं सुधारते और उसको बंद करने की कोशिश करे तो क्या मतलब है उसका? वो तो बार बार होगा, वही चीज बार बार होती ही रहती है। और हमको लगता है बार बार क्यों होता है, तो क्या आपने ज्ञान समझा नहीं, इसलिए गलती बार बार होती है। पर एक एक यहाँ कंफ्यूजन पूर्वग्रह और शायद आई कैन बी रॉन्ग। पूर्वग्रह जैसे एक बार प्रकृति को समझ के एडजस्टमेंट लेना पड़ता है, जैसे कोई हीटर है, कोई क्या? कोई हीटर है, फ्रिज है, हीटर है, हीटर का काम अपना है, फ्रिज का हाँ काम अपना है। वैसे ही प्रकृति सबकी जुदा जुदा है, तो हाँ प्रकृति को जान के एडजस्टमेंट लेते हैं, तो नेचुरली प्रकृति को रखने में और उसका पूर्वग्रह समझ में नहीं आता। नेचुरली उसका रखा है ना कि ये जानकारी रखी, ये हीटर है, ये फ्रिज है, हाँ या ये आयरन है, इसको हाथ लगाएंगे तो जल जाएंगे। तो ऐसे हम्म। उस हिसाब से पूर्वग्रह और ये समझ, प्रकृति को समझ, क्या डिफरेंस है। तो इसमें ऐसा है कि पूर्वाग्रह होता ही है, नहीं होता ऐसा नहीं है, लेकिन पूर्वाग्रह अपने ऊपर चढ़ बैठना नहीं चाहिए। उसकी इतना जोर नहीं होना चाहिए जो हम पर चढ़ बैठे। हाँ हाँ, समझ में ये आया? सही बात है। ब्लॉक क्रिएट कर देता है, और पूर्वग्रह ब्लॉक क्रिएट कर देता है, सहजपना हाँ, छोड़ देता है। पूर्वाग्रह के अंदर निश्चय आ गया तो वो चढ़ बैठता है। और पूर्वाग्रह ऐसे ही एक सामान्य भाव से रहा तो ठीक है, वो नड़ता नहीं है अपने को। हाँ 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 हाँ, ऐसा है। हाँ हाँ ख्याल में आया या ना? या ठीक है, या जय सस्ताना। समझ में आया थोड़ा? समझ में आया तो अच्छी बात है। जय हाँ सच्चिदानंद चंदाबेन। जय जय सच्चिदानंद। सस्ताना। हसूबेन अनम्यूट करजो। हसूबेन હા જય अनम्यूट સચ્ચિદાનંદ જી। बोलो बोलो। એક મિનિટ તમારો વિડિયો બંધ છે। હા એક મિનિટ એક મિનિટ હા જય સચ્ચિદાનંદ પરેશાનંદ જી। જય સચ્ચિદાનંદ બોલો। એટલે આ જયારે પેલો પ્રશ્ન આવ્યો ને કે આત્માનું વિટામિન એ આત્માનું વિટામિન કે આત્માનું વિટામિન છે। તો કે આત્માનું વિટામિન છે, જો જગતને ભાન હોય તો લોકો સુખી થાય। તો આ વાતનો હું પૂછવાની હતી, એટલે હસમુખભાઈએ પૂછ્યું એટલે જવાબ મળ્યો। પણ હું તો એવું જ માનતી હતી, દુઃખ આવે ને એ જગતને તો ભાન નથી હોતું, પણ મને ખુદને જ ભાન નહોતું। દુઃખ આવે એટલે એમ થાય કે મને દુઃખ આવ્યું, મને દુઃખ આવ્યું એમ। હે દુઃખ આવે એટલે એમ થાય કે મને દુઃખ આવ્યું એમ। એટલે એટલે આ હવે હસમુખભાઈ જવાબ આપે એટલે ખબર પડી કે દુઃખ આવે એ આત્માનું વિટામિન છે। હા, એટલે દાદા ભગવાને એવું કીધું કે લોકોને જો ખબર હોત કે દુઃખ આત્માનું વિટામિન છે તો લોકો વેલકમ કરત એને, લોકો એનાથી ભાગત નહીં। આ તો ભાગે છે એટલે ડેવલપ નથી થતા। હા ખ્યાલ આવ્યો ને? હા ખ્યાલ આવે। હા, હા દુઃખ પછી વગર કોણ છે અહીંયા? તમે ના પાડશો તો આવવાનું છે, તો એના કરતા વેલકમ કરો ને બાપા। હા હમ અને હમણાં આપણા જો જે આ તકલીફ આવી દેહ ભૂતકાળની કે ચિકન ગુનિયા થઈ ગયું, તો એવું થાય કે ચલો આ જઈ રહ્યું છે એમ, જઈ રહ્યું છે, બરાબર ને? જઈ રહ્યું એટલે સંયોગ વિયોગ થવા માંડ્યો હવે, એમ કે છે। હા ખ્યાલ આવ્યો ને? હા પણ તમે જે કીધું ને કે આ કોને થયું છે, હસુબેન ના, આપણે કોણ છે એ શુદ્ધાત્મા। એટલે કેવું કે આપણે નક્કી તો કરીએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હસુબેન છું, રિયલ બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, આવું બોલીએ કે હસુબેન ને દુઃખ આવ્યું છે। પણ કોઈનો બી ફોન આવે કે તમે અહીંયા છો કે મહેસાણા,
તો તરત જ એવું આત્મા જીવ ભેગો થઈ જાય, તરત જ એવું કહેવાય જાય તો મને તો ચિકન ગુનિયા થયો છે તો હું અમદાવાદ છું, મહેસાણા નથી. એટલે મને થઈ જ જાય એમ. તો કહેવાથી મટી જતું હશે ને, જલ્દી મટી જાય એટલા માટે કેતા હોય. એ કહેવાથી જલ્દી મટી જતું હશે એટલા માટે. ના મટી જાય, પણ પેલું કેવું કે આ એવું કેવું વણાઈ ગયું છે જીવમાં કે એવું બોલે જ જાય મને જ થયું છે, બસ મને જ થયું છે. એ કેવું બોલાઈ જાય ને, આશ્વાસન લેવા માંગે છે, એમાં થી સુખ લેવા માંગે છે. એવું? હા, એવું તો શું, બીજું તો શું, એટલે બીજાનું કે ખ્યાલ આવ્યો? આ ભેગું થઈ જશે રિયલ રિલેટિવ તો શું કરવું? કાંઈ ભેગું નથી થતું. ભેગું થતું હશે? માખણ ને છાશ ભેગી થઈ જશે? એવું કેમ બોલાય છે મને જ થયું એમ? એ મને થયું એટલા માટે બોલાય છે કે તમે હજુ શુદ્ધાત્મા નથી પકડતા, તમે હસુબેન ને પકડો છો. મને થયું બોલ્યા પછી પણ તમે એમ બોલો કે ના 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 મારી ભૂલ થઈ ગઈ, મને નથી કે હસુબેન ને થયું છે, બસ એટલું બોલો એટલે બહુ થઈ ગયું. હા, પાછું આમ આ મગજમાં આવે ખરું કે હસુબેન ને થયું છે એમ. ના, બસ એટલું બોલવાનું. અરે હું તો શુદ્ધાત્મા, અનંત શક્તિ વાળો, અવ્યયબાદ સ્વરૂપી, મને ક્યાંથી કઈ થાય? આ તો પડોશીને થયું છે તો પડોશીને ખભે હાથ ફેરવી આપવા, ચાલો અમે તારી સાથે જ ફિકર ના કરીશ, પતે. એટલે એ જાગૃતિનું છે ને, આ બધી જાગૃતિની વાતો છે. અને આપણે આજ્ઞામાં રહે તેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ આ બધો ફેર પડતો જાય. હા, દાદા બહુ શક્તિ માંગો કે દાદા જાગૃતિ આપો, જાગૃતિ વધારો, આ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવી કૃપા કરો. આ અજાગૃતિ થી દુઃખ છે અને જાગૃતિ થી સુખ છે. હા, ને દાદાના આશીર્વાદ થી, તમારા આશીર્વાદ થી, આપતા પુત્રોના આશીર્વાદ થી, એટલે આમ શરીરમાં દુઃખ થતું હતું પણ તો એ મને કેવું કે આમ શાંતિથી નીંદર આવતી હતી. નહીતર એટલું બધું અસહ્ય દુખાવો હોય તો શરીરમાં કે ઊંઘ ના આવે, પણ મને ઊંઘ શાંતિથી આવતી હતી. એટલે મને એવું થયું કે ચલો આ ઊંઘ આવે છે ને એટલી તો દાદાની કૃપા છે કે બરોબર છે, બરોબર છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હસુબેન, રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશાનજી. જય સચ્ચિદાનંદ. બોલો રેખાબેન, કેવી રહી તમારી દિલ્હી? સોરી, અવાજ બરાબર નથી આવતો, હું થોડી બહાર છું. અચ્છા, બોલો. ના, મેઇન પેલા ચંદાબેન જોડે તમે વાત કર્યું ને, એમાં મને એક શબ્દ સમજવું હતું. જે તમે એમને શું કહેતા હતા, એમનો શું ટોપિક હતો ચંદાબેન જોડે હમણાં વાત કરી એમાં? એમને એમ હતું કે કોઈ મને કશું કહી જાય તો ત્યારે હું ડિસ્ટર્બ થઈ જાઉં છું, મેં કશું કર્યું નથી છતાં પણ મારી પર બ્લેમ કરે છે. હા, ના એમ નહીં, પછી તમે જે કીધું ને એમને કે તમારે આ સમજવું પડશે. હા, હાલો. હા હા, બોલો. હા, તમે કીધું ને કે તમારે આ સમજવું પડશે. હું ભૂલી ગઈ એ વર્ડ. આજ્ઞા સમજવી પડે ને, વિજ્ઞાન જેટલું વિજ્ઞાન સમજાય. આજ્ઞાની જે છેલ્લે તમારે વાત થઈ ને એમની સાથે, એના ઉપર મને એકદમ પોઈન્ટ આવ્યું હતું, પણ હું પેલું પેલું અંદર બહાર હતી ને એટલે મારે તરત બંધ કરી દેવું પડ્યું હતું. એટલે મને છેલ્લું ખબર નહીં પડી. પૂર્વગ્રહ, રાઈટ. પૂર્વગ્રહ સમજવું પડશે એટલે તમે શું કીધું એ મને જરાક સમજવું હતું. પૂર્વગ્રહ એટલે સપોઝ મેં તમારી સાથે ડીલિંગ બરાબર ના કરેલું હોય વ્યવહારમાં, તો તમને જયારે પણ હું ભેગો થાય એટલે તમને બધું યાદ આવી જાય. હા, અને એ યાદ આવ્યા પછી એ પ્રમાણે જ તમે મારી સાથે વર્તો, કારણ કે તમને પૂર્વગ્રહ છે કે આ ભાઈ આવું કરેલું. બરાબર, રાઈટ. હા, હવે ભગવાન એવું કે છે કે પૂર્વગ્રહ તું શું કામ રાખે છે? કારણ કે તારી સાથે જે પહેલા વ્યવહાર કરેલો હોય તારા બીજા હિસાબ હતા, હવે તારા હિસાબ બદલાઈ ગયા છે, અથવા તો એને શેના આધારે એવું કર્યું હશે તને શું ખબર પડે એ કયા સંજોગોમાં ફૂંકાયેલો હતો. હા, પણ એટલે અહીંયા પહોંચ લઉં છું. પરેશાનજી, આ જાણવા છતાં પણ કેવું થાય છે કે એ માણસ જયારે સામે આવે ત્યારે ઓટોમેટિક પેલું એના માટેનું પેલું એક ઓપિનિયન જે બંધાઈ ગયો હોય ને, એટલે આપણને એક જાતનું પેલું એ થઈ જાય એના માટે કે ના આ તો આમ જ કહેશે. એટલે એમાં પછી આપણે બધું જાણતા છતાં પણ બોલાઈ જાય. લાઈક
મારે જો હમણાં કંઈક પરમ દિવસે રાતના પહેલી વાત કે તમે સાપને પકડ્યો છે એવું જાણો તો સાપને પકડી રાખો. ના હા, એટલે જાણ્યું નથી પહેલી વાત એ. બધા એવું જ કે છે મેં જાણી લીધું. અરે ભાઈ, જાણ્યું હોય તો તને દુઃખ ના થાય, અને જાણ્યું નથી માટે દુઃખ થાય છે. પહેલી વાત એ સમજી લેવાની. હા બરાબર. તો એ દાદા જણાતું કેમ ભગવાન કહે નથી? છે એટલે કે ખબર છે છતાંય જણાતું નથી કેમ? એટલે એનું શું કારણ? એટલું બધું પોતાની પકડ, પોતાના આગ્રહ એટલા બધા, અચ્છા, ઓકે. પોતાની વાત પર જ અડી બેસે. ઓહો, અચ્છા, હા. હા, તો એમ પોતાના તો પૂર્વગ્રહમાં એટલો બધો અંદર ઊંડો ઉતરી જાય કે પૂર્વગ્રહ સિવાય એ પૂર્વગ્રહ એની ઉપર કામ કરે, પોતાની ઉપર. હા, રાઈટ રાઈટ રાઈટ. તો એટલે મેં એમને એ કીધું કે તમારો પૂર્વગ્રહ તમારી પર કેવી રીતના કામ કરે તેને જુઓ, હા તો તમને ખબર પડે કે તમારો પૂર્વગ્રહ તમારી ઉપર કેટલું ચલણ છે એનું તમારી ઉપર. તો તમને ના ગમે, પછી એનું એટલું હા બધું જુઓ ને તો તમને ના ગમે કે હો તારું આ ના પોસાય. હા ખ્યાલ આવ્યો? આપણને આપણને આપણી ભૂલ તો પછી દેખાય, આપણી તો દેખાતી જ નથી. જો કે હા, હવે દેખાવા પૂર્વગ્રહ માંડી. દેખાય એટલે મેં કીધું પૂર્વગ્રહ જો કાં તો જાણો, કાં તો હા પૂર્વગ્રહ ના હોય એવું બને નહીં, પણ પૂર્વગ્રહ ને જાણો તો ખરા કે કેટલો તમારી પર ચડી બેસે છે. હા ખ્યાલ આવ્યો ને? હા 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 જાણવું તો પડે ને, કોઈ માણસ આપણી પર ચડી બેસતું હોય તો. બરાબર, રાઈટ રાઈટ રાઈટ. હા, અંદરથી બધો ફોર્સ આવે છે ને, બહારથી કોઈ ફોર્સ નથી આવતો. અંદરથી આવે છે, રાઈટ રાઈટ. અંદરથી પણ આવે. એટલે એ માણસના માટે અણગમો ને હિસાબે એકદમ આપણે એના ઉપર તૂટી પડીએ કરીને, કે આઈ મીન એકદમ પેલું આપણે જ એના ઉપર તૂટી પડાઈ કરીને પેલું અણગમા પણ એ તો હિસાબે. તમારા પૂર્વગ્રહ ને કારણે તમે તૂટી પડો છો. પૂર્વગ્રહ ને હા પકડ આવી ગયા ને તમે. હા 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 તમારા હા. પૂર્વગ્રહ ને પકડમાં ના આવો તો કશું ના થાય. બરાબર, રાઈટ રાઈટ તમે રાઈટ કહો કે રાઈટ. હા વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ કરતા નથી, એટલે તમારો પૂર્વગ્રહ તૂટી ગયો. હા હા બરાબર છે. હા ચાલો, હા, આમ એટલે તમે બોલો છો ત્યારે એટલું ઈઝી લાગે છે, પણ જયારે સંજોગ આવે છે ને ત્યારે તો પાછું પૂછડી એની એ જ થઈ જાય છે. હવે એનું તો ના, એ તો થાય, પણ તમે જેમ જેમ તમે કહેશો ને કે મારે હવે સંભાવ્ય નિકાલ કરવો છે, ભલે પૂર્વગ્રહ હોય, પણ તમે એમ બોલો કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, તો પૂર્વગ્રહ ઉડી ગયો, પૂર્વગ્રહની પકડમાં તમે નીકળી ગયા. હા બરાબર. પણ એમાં અને કેવું તમે થાય છે, એ સંજોગ તમારા થયા પછી પૂર્વગ્રહમાંથી નીકળ્યા એટલે કલ્યાણ થઈ ગયું તમારું. પણ એ કેવું થાય, એ સંજોગ પત્યા પછી એમ થાય છે કે ચાલો સંભાવે નિકાલ કરો, તો માફી પણ મંગાય છે. હા. પણ હવે હમણાં મારે એવું થયું ને થોડું હમ એક એવું એક્સપિરિયન્સ કે પછી મને અંદરથી 2 દિવસ સુધી આમ ખૂચ્યા જ કરે છે. 2 દિવસ પહેલા એવું થયું કે મારે બહુ બરાડો પડાઈ ગયો, હા એટલે એનો મારો કોઈનો પણ મારે ન કરાય એવું. અને હું હમ નવું શિબિર કરીને આવી, મેં કીધું ચાલું દેખાતું શિબિર કરીને આવી આટલી સરસ, અને હમ આવું તારે આમ એકદમ તું ઉછળી ગઈ એના ઉપર કારણ વગર. થાય ને, એ શિબિર કરીને આવ્યા એટલે થયા એટલે તો ખૂંચે છે, ને તો ખૂંચે બી ના. હા હા, એ થાય, એ વસ્તુ બધી બહાર નીકળવાની હોય એટલે થાય. એટલે આપણે પ્રતિક્રમણ કરી લે ને. હવે આ જો ને, હા હવે ઉપરથી કહેવાનું કે જોતા તારી પર તો ભરોસો બહુ રાખવા જેવો નથી, તું તો ગમે ત્યારે ફટાકડા ફોડે એવું છે. હા ના અચ્છા, કહેવાય? હા ઓકે. કહેવાય, કારણ કે પ્રતિક્રમણ 2-3 દિવસ કર્યું, પણ આમ તો બી અંદર પેલી જે અંદર જે શાંત થવી જોઈતું હતું એવું નથી થયું, ને આમાં એટલે 100% રેખાનો ફોલ્ટ દેખાયો જ છે એમ. હા, નહીં, એ રેખાનો ફોલ્ટ છે, પણ એમ કહેવાય કે ઓહો, તું તો ગમે ત્યારે ફટાકડા ફોડે છે ભાઈ, તારી પર ભરોસો ના રખાય. તારી પર હમ ભરોસો રાખ્યો તો આ દશા થઈ ગઈ મારી, એનો મતલબ. હા ને તો પછી એ સમજી જાય કે ઓહો બાપરે, મને આને સમજી ગઈ, મને આને પકડ્યો બરાબર. અચ્છા, ઓકે. ખ્યાલ આવ્યો ને? સરસ, બહુ સરસ. હા હા, એટલે આજે તમારું આવ્યું ને હમણાં એમનું, એટલે મને એકદમ સ્ટ્રાઇક થઈ. મેં કીધું આ તો બહુ સરસ છે. એટલે વાત Right. સમજવાની બેન, આ વાત બહુ એટલે કઈ છે ને, સમજ કરો, દાદાને પ્રાર્થના કરો, દાદા પ્રાર્થના કરો, દાદા આસુ સમજ કરો. અંદર એવું બધું પડેલું છે કે વાત નહીં કરવાની, ક્યારે ક્યાં શું કરી નાખે કહેવાય નહીં. હા, એ વાત બરાબર કીધી તમે. હા, જોજો તો ખરા, તપાસ તો કરજો. જોજો ને, કોઈ વખત ફોર્સ આવે ને તો હોટલમાં હા લઈ જશે ઉઠાવીને, હોટલમાં, ચલો હોટલમાં જ આજે તો ખાવું છે. ફોર્સ હા આવે અંદરથી એવો, હા, એ તો કંટાળી થાય છે. જાય, 3 એ તો દિવસ ઘરે બધું રહી તૂટી, જાય. હા, એ તો બહુ બધું ભરેલું છે. એ એ તો ફોર્સ ને ઓળખવાનો, કે ઓહો તારે તો બહુ મુંહ પડેલો છે ને અચ્છા. ભાઈ. હા, અને આમાં કેવું થાય છે કે આપણને હવે ગમતું નથી, પણ તોય આપણે એના માટે પ્રિપેરેશન કરીએ છીએ. સપોઝ લાઈક મારે હવે પાછું
ટ્રાવેલિંગ કરવાનું છે, આઉટ ઓફ ઇન્ડિયા જવું છે 3-4 દિવસ માટે, તો ક્યાં જવું મને છે? જવાની ઈચ્છા નથી, પણ તોય આમ બધી પ્રિપરેશન બધી બહુ સરસ થાય છે કે ના જવું છે એમ. એટલે ક્યાં જવું છે? અરે ત્યાં શ્રીલંકા જવાનું છે, હા તે તો નથી જવું મને, પણ તોય જવું છું. હા, પણ આમ જવું જઈને છે એટલા પણ માટે તો અંદરથી પહેલા ઉત્સાહ ટેન્ડર તો છે ભરેલું જ ને પાછો. તમે? હે હા પહેલા ટેન્ડર હમ. ભરેલું તમે, હમ. તે ટેન્ડર પાસ થઈ ગયું એટલે હા. જવું પડે તમારી મરજી હોય કે ના હોય. નહીં, મરજી ના, મારું કહેવાનું શું અર્થ છે કે મરજી નથી ને તો પણ ગમે છે એમ, એટલે એવું કેમ એવું હા કેવું થાય, પણ એ તો જવું બેવ નથી એમ થાય કે ના ના નહીં જવું જોઈએ, પણ પાછું આમ એમ થાય ના ના, પછી તૈયારી તો બધી ફૂલ ફ્લેજમાં કરું છું, આમ જો સરસ રીતે એમ. જો જવાની મરજી કોણે કરેલી? તમે રેખાએ કરેલી. કરી. હમ. બરોબર. હવે હમ. હવે આ જ્ઞાનને આધારે જવું ના ગમે, હમ. હવે છતાં ઓલું ગમવાનું તો ફળ આપ્યા જ કરે, હા. એટલે બેવ પેરેલલ ચાલે. અચ્છા, એટલે એમાં પછી આપણે એમાં જાગૃતિમાં શું, એટલે શુદ્ધતામાં રહું ને જાગૃત રહેવું અને બધું કરવું, એ વાત બરાબર થઈ જાય. હા એટલે કહેવાનું હવે ચાલો આ શ્રીલંકા સંભાળ નિકાલ કરો, ચાલો જાઓ, વાંધો નહીં, સંભાળ નિકાલ કરો, ચાલો, અચ્છા, પતી ગઈ વાત. ઓકે. હા અને પછી સંભાળ નિકાલ કરે ને એટલે જાગૃતિ રહે એની અંદર, એટલે પછી ખબર પડે કે સાલું કશું છે નહીં ને આપણે ખોટે ખોટા આવા બધા પડઘા પાડેલા ત્યાં જવું પડે છે. એવું આ સંસારમાં જુદી જુદી જાતના પડઘા નાખેલા હોય, તેના આધારે કરવું જ પડે, છૂટકો જ નહીં. હમ. ખ્યાલ આવ્યો ને? બરાબર. હા. નીકળતો જાય એમાંથી, કારણ કે ઓકે. સંભાળ નિકાલ કરે છે. હવે સંભાવે નિકાલ એટલે ક્યાંય પણ આવે તો આપણે એવી રીતે જ કહેવાય કે દાદા પોતાનું સંભાવે નિકાલ કરાવો. એમ ને? પોતાનું જે ચિતરેલું છે તેનો સંભાવે નિકાલ કરવાનો છે. હા બરાબર. ખ્યાલ આવ્યો ને? એટલે મેં તો ચાલુ આમ નથી બી ગમતું અને ગમે બી છે, બંને થાય છે, એટલે એવું બંને બી થાય, નથી કે બંને થાય ને, બંને સાવ થાય, નથી જ ગમતું એમ. બંને થાય, બંને થાય. પાછલા હા, જ્ઞાન ને આજના પછી જ્ઞાન. આપણે તો ત્યાંના ત્યાં જ, હવે જો હવે એને જવું હોય તો એની તૈયારીમાં પાછું એટલો બધો ટાઈમ, પછી એમાં ભૂલી જવાય છે કે આપણે શુદ્ધાત્મા છે, કારણ કે એની પેલી પ્રિપેરેશનમાં ટાઈમ નીકળી જાય બધો, એટલે હા, એવું એટલે જ થાય છે. સંભાવે નિકાલ કરવાનો, અનપેક પેક. હા. સંભાવે નિકાલ કરવાનું નક્કી કરશો એટલે કોઈ પ્રિપેરેશન નહીં, જે સામાન્ય પ્રિપેરેશન કઈ ચાલતા થવાનું, બીજું શું હવે. હમ. ના પાછું જોઈએ બધું બહુ પર્ટિક્યુલર, એટલે એમાં પછી કઈ હા એ તો બધું આમ મળી જાય, બધું જ મળી જાય, ઓકે. બધું જ મળી જાય. પણ મગજ બધું ચિત્ત બધે ભટકવા માંડે છે ને, એના હિસાબે આમ કરવાનું છે, આમ કરવાનું, ચાલ લાવવાનું છે એમ, ચિત્ત રમવા માંડે છે ચારે બાજુ હા એમ. તે તો ભટકવા દેવાનું, એ ભટકે ના ત્યાં સુધી ઉકેલ ક્યાંથી હલાવે. અચ્છા, એટલે એ ભટકે એને પણ આપણે જોઈ લેવાનું, રાઈટ? હા જોવાનું ને કે જો કેટલો ઇન્ટરેસ્ટ છે, ભટકે છે ને આધારે ઇન્ટરેસ્ટ ને કારણે. હા, રાઈટ રાઈટ. હા એમાં શું હવે. ઓકે, સરસ, બહુ સરસ, બરોબર. એકદમ સરસ. જય સચ્ચિદાનંદ શરેશાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નરેશભાઈ. જય રેખાબેન સચ્ચિદાનંદ. તમે ત્રિમંત્ર ફોલો કરશો પરિશનજી? આપણો સમય પૂરો થઈ ગયો છે ને કોઈના પ્રશ્ન પણ નથી, હા તો ચાલો. ત્રિમંત્ર બોલાવો. રેખાબેન ફોલો કરજો. હા હા. નમો નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સપ સાહુણમ, નમો લોય સભ સાહુણમ, એસો પંચ નમુકારો, એચો પંચ નમુકારો, સૌવ પાવપણાસણો, સભ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણં ચ સૌવેસીમ, તમામ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.